આને સમજાવને હવે કેટલી વાર કહ્યું હવે એને ભણવું છે માસ્ટર્સ કરું સારું માસ્ટર્સ કરીને તો લગ્ન કરી લઈશ ને કરવા તો દો માસ્ટરના જો 3 વર્ષ આવે હે ભગવાન જો દામિની નાનેથી લગ્ન કરી જ લેવાય આ મમ્મીએ જો મારા લગ્ન નાનેથી કરાવી દીધા કે નહીં તું પણ અહીંયા એ જ વાત કરવા આવી છે અને અચાનક પ્લાન કેમ ચેન્જ કર્યો હું ત્યાં આવવાની હતી ને તું અહીંયા આવી ગઈ હા કામ હતું એટલા માટે આવી છું તું આ જે છોકરા સાથે ફરે છે ને દેવાંગ એ સારો છોકરો નથી દેવા બોલે છે તું અરે બેટા એ તો બહુ ડાયો અને સંસ્કારી અને સારો છોકરો છે અને તને કોણે કીધું આવું કે દેવાંગ સારો છોકરો નથી હું આને વળતી હતી ત્યાં તું આ નવી વાત લઈને આવી વાત ઇમ્પોર્ટન્ટ છે ને મમ્મી અશોકે કીધું છે મને એણે કામિનીને જોઈ હશે દેવાંગ સાથે એક મિનિટ અશોક કુમારને છે ને કઈ ગેરસમજણ થઈ હશે ના અશોક ખોટું બોલે પણ એક મિનિટ હું ક્યાં કહું છું કે કુમાર ખોટું બોલે છે એની વાત જ કોણે કરી કે હા. તેવાંગ સારો નથી જો એ મારો સારો એવો ફ્રેન્ડ છે હા સારી ફ્રેન્ડશિપ છે મારી એની આપણા ઘરે આવે છે બેટા કેટલી વાર તો મારા હાથનું જમીને ગયો છે અરે એના જેવો છોકરો તો છે ને મેં આજ સુધી જોયો નથી અરે એટલો હસમુખો આવે ને એટલે નવી નવી વાતો કરે જોક્સ કરે અને મને તો હસાવ્યા જ કરે છે મમ્મી. તને ખબર છે હા તારી બેન 15 દિવસ કેમ્પ પર ગઈ હતી ને તો 15 દિવસ રોજ મારી ખબર અંતર પૂછવા આવતો હતો હા. ખબર અંતર તો પૂછી પણ ઘરના કામ એ કરતો હતો મને કે છે આંટી તમારી આ વસ્તુ લઈ આવું પેલી વસ્તુ લઈ આવ અરે તને નથી ખબર બેટા દરેક છોકરાઓ એક સરખા નથી થઈ હોતા ગયું હાથીના દાંત છે ને ખાવાનાય અલગ હોય અને દેખાડવાનાય અલગ હોય હા તો મને એમ કે આજે દેવાંગ નામનો હાથી છે એ શું કામ એના દાંત ખોટા દેખાડે અમને હા કારણ કે તું એક છોકરી છે એ તને પટાવવાની કોશિશ કરતો હોય તો તને શું ખબર જો હે મમ્મી, ભગવાન અને કદાચ તારી બેન ને પસંદ કરે ને તો હું તો તરત વડાવી દઉં હું જ ગાંડી છું નહીં જો કે આ દામિનીનું સારું સારું ઈચ્છવા આવી અહીંયા હા ચૂપ થઈ જા ને પેલા મને એ કે જીજાજીને આવી વાત કરી છે કોણે એ તારે શું કામ છે અરે પણ પણ- જે વાત કરી ને એ સાચી જ કરી છે પણ પાયા વિહોણી વાત કરે અને પછી એમ કહે કે આની પર તો આખું બિલ્ડિંગ બનાવ તો કેવી રીતે બને ગ્રાઉન્ડ ફ્લોર તો ખાલી હોય કઈ હોય જ નહીં વચ્ચે એકદમ સાચું કહ્યું આ તમે કેવી માં છો મને તો એ ખબર નથી પડતી પોતાની દીકરીને આવી રીતના રખડાવાય નહીં આ ઉંમરમાં એ બંને મારી દીકરીઓ છે અને કેવી માં છું ને એનું લેબલ મારે તારી પાસેથી નથી લેવાનું સર્ટિફિકેટ આપવા આવી છે કે હું કેવી માં છું હા તો જ ને નકર માણસ હોય તો એમ કે ભાઈ વાંધો ઓ! નહીં. અહીં આવી છો થોડી વાર શાંતિ લે આવીને ત્યારનું ચાલુ કરી દીધું છે દેવાંગ 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 અને દેવાંગ નામની પીપુડી કોને વગાડી અશોક કુમારના મગજમાં ને અશોક કુમારે તને શું કીધું અને તું આવતા વેત જે ઉપડી છે ખબર જ નથી પડતી અને આ પહેલું અને આ દેવાંગ સાથેની એની દોસ્તી તો ઘણા વર્ષો થઈ ગયા તને ખબર છે આ તું સ્કૂલમાં હતી ત્યારે જયમીન નામનો તારો ફ્રેન્ડ અહીંયા આવતો હતો ક્યારે મેં એની સાથે ખરાબ વ્યવહાર કર્યો છે મમ્મી જેમીન એ જમાનો અલગ હતો અને આ જમાનો પણ અલગ છે લો બોલો હા તારો જન્મ તો 1980 માં થયો હતો અને આ તો 2000 માં જન્મી હતી ને એટલે તારા અને એની વચ્ચે તો ઘણું અંતર હશે જમાનો બદલાઈ ગયો આખો જો 100 વાત ને એક વાત છે દેવાંગ મારો ફ્રેન્ડ છે રહેશે અને હંમેશા એને મારો ફ્રેન્ડ બનાવીને રાખીશ 100 વાતની એક વાત કે તું મને તારી બેન માનતી હોય ને તો પછી દેવાંગ સાથે દોસ્તી તોડી નાખ હા સાચી વાત કીધી તું એટલે તો હું કઈ નાનું કીકલું છું તમે આમ કરો છો એને હા એને કહું છું કે આ તારી બેન છે એની વાત માનવાની દેવાંગ સાથેની દોસ્તીથી શું લેવા દેવા હેતલ તારી સગી બેન છે મોટી બેન નાની બેનનું ક્યારે ખોટું વિચારે જ નહીં નો વિચાર હા સાચી વાત છે એમ ક્યારે હું તારું ખરાબ નહીં વિચારું અને તારા જીજાજીએ જે પણ કીધું છે ને એકદમ સાચું કીધું છે તારા હિત માટે જ કીધું છે એમણે એકદમ સાચું જીજાજીએ બરાબર જ કીધું છે હા હવે અશોક કુમાર કે છે ને એટલું જ પાણી પીશું હા સારું દામિની આટલા બધા સમય પછી મળ્યા છીએ અને તું છે કે મને મળ્યા પછી જરાય ખુશ નથી શું થયું છે એની પ્રોબ્લેમ હા પ્રોબ્લેમ તો છે પ્રોબ્લેમ છે પણ મને કહેવી નથી આ દર વખતનું થયું છે તારું હા તને કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું મને વાત ના કરે છુપાવીને રાખે તારું મૂડ સ્વિંગ થાય તો પણ તું બધું સહન કર્યા કરે અને હું જ ગાંડો છું કે આટલી પ્રોબ્લેમ હોય ને તો પણ તારી સામે બધું શેર કરી દઉં વાંધો નહીં સાંભળીશ તો બોલું ને હા બોલ હા બોલ શું થયું દીદી ઘરે આવી હતી તો એમાં નિરાશ થવાની શું જરૂર છે આ તારી દીદી જેટલી વાર ઘરે આવે છે એટલી વાર તું ખુશ હોય છે હા એટલી બધી ઉછાળા મારતી હોય છે ને કે એવું લાગે
કે તું હવે છે ને મને છોડી દઈશ અને તારી દીદીની સાથે જ રહીશ? આગળ બોલું? મતલબ વાત કપાઈ ગઈ. સોરી, બોલ. દીદી આવીને એનાથી વાંધો નથી, આવીને એને જે વાત કરીને એનાથી વાંધો છે. અચ્છા, હા દીદી દર વખતે તારી સાથે કઈ ને કઈ વાતો કરે છે ત્યારે તો તું ખુશ હોય છે, પણ નક્કી આ વખતે કંઈક અલગ વાત કરી હશે. તો બોલ, એવી તે શું વાત કરી છે તારી દીદીએ કે તારું મૂડ આટલું બધું ચેન્જ થઈ ગયું છે? એ કહેતી હતી કે તું જે દેવાંગને મળે છે ને એને મળવાનું બંધ કરી દે, એની સાથે ફ્રેન્ડશિપ તોડી નાખ. પણ શું કામ? શું કામ ફ્રેન્ડશિપ તોડવાનું કહે? તું અને હું તો ઘણા સમયથી બંને એકબીજાને ઓળખીએ છીએ ને. હા ઓળખીએ છીએ, પણ જીજાજીએ દીદીને કહ્યું છે, આ જીજાજીને છે ને કોઈ વાત કરી છે તારા વિશે કે તું સારો છોકરો નથી, તારી સાથે મારે ન રહેવું જોઈએ, ફ્રેન્ડશિપ તોડી નાખવી જોઈએ. એટલે દીદી ઘરે આવી તેને કહેતી હતી કે હું તારી સાથે ન બોલું. અચ્છા, હા તારા જીજાજી ક્યારે મને મળ્યા કે ક્યારે મને એને જોયો કે હું સારો નથી, હું કોઈક અલગ લાઈનમાં રોકાયેલો છું? અરે કેટલાય વર્ષોથી આપણે બંને સાથે છીએ, તને લાગ્યું ક્યારેય મારામાં કંઈ પણ ખામી હોય અથવા તો કંઈક આઉટલાઈનમાં હોય એવું? દેવાંગ મેં ક્યાં એવું કહ્યું? મેં દીદીને પણ કહી દીધું છે કે દેવાંગ સારો છોકરો છે, અને મમ્મી પણ ત્યાં જતા મમ્મીએ પણ તારો પક્ષ લીધો છે. પણ છતાંય તે આ તારા જીજાજી કહી રહ્યા છે એટલે તારી ફરજ પડશે ને હવે કે તું મને છોડી દઈશ. પણ જો હું એવો કઈ છોકરો નથી, આ કોઈ આઉટલાઈન નથી મારી, તો પછી આવું બધું શું કામ ને કરવું જોઈએ? આ જીજાજીએ છે ને આપણને બંનેને સાથે ક્યારેક જોયા હશે હસી મજાક કરતા, અને એમને ઇન્ક્વાયરી કરાવી હશે. જો મને ખબર છે ને ત્યાં સુધી તારા વિશે કોઈ ખોટી વાત કરી છે જીજાજીને, અને એ જ વાત એમના મનમાં છે. હું પણ એ જ કહેવા માંગુ છું કે જે વસ્તુ ખોટી છે એ બાબતને લઈને તારી અને મારી વચ્ચે ચર્ચા જ ન થવી જોઈએ ને. મેં તો ખાલી તને વાત કરી કે આવી બધી વાત છે. મેં ક્યાં તને એવું કહ્યું કે હું તારી સાથે નહીં બોલું? આ કેવું મારી ફરજમાં આવે છે ને. તો છતાંય ટેન્શન તો થાય ને મને. હા તારા જીજાજીએ કહ્યું છે એટલે બની શકે કે તું આવું બધું તારા મનમાં લઈ લે અને પછી મને ના બોલાવે તો? હા વાત તો સાચી છે. કોઈ કહેતું હોય તો કંઈક રીઝન તો હોય જ, તો જ કહેતું હોય ને. અરે કોઈ રીઝન નથી, તું કહે એ કરવા તૈયાર છું. તું બોલે ને તો બોલ. હા તું કહે એના સમ ખાઈ લઉં, મારા મમ્મીના સમ ખાવ, તારા સમ ખાવ. તારા સમ મારી ક્યારેય નાખવી છે મને. મતલબ કે તને વિશ્વાસ નથી મારા ઉપર, જરાય ભરોસો નથી. વાત સાબિત થઈ ગઈ. તું છે ને તારા જીજાજીની વાતમાં આવી ગઈ છો. અને આવી મને તો ગઈ ખબર છું. છે મારા જીજાજીની વાતમાં ઇન્ક્વાયરી તો કરાવવી પડશે મારે. કદાચ સાચે જ જીજાજી કહ્યું એવું તું હશે તો? કરાવી લે ઇન્ક્વાયરી. એક કામ કર, મારા શરીરના બધા રિપોર્ટ્સ કરાવી લે એટલે ખબર પડી જશે કે વ્યસન કરું છું કે નહીં, મારી અંદર કઈક. જીજાજી એવું નથી કહ્યું કે તું બીમાર છો, ખરાબ છોકરો છે ને એવું કહ્યું છે. હવે એ તો કઈ રિપોર્ટ કરાવે નહીં આવે ને. કેવી રીતના ખરાબ છું? હા મારા ચહેરા ઉપરથી ખરાબ લાગુ છું, મારા કોઈ કામમાંથી ખરાબ છું, અને ખાસ કોઈ નહીં, શું છે? ચહેરા પરથી તો સારો લાગે છે. કેવી છે તું દામિની યાર? તું પરીક્ષા લઈ રહી છે ને મારી, અહીંયા હું ટેન્શનમાં આવી રહ્યો છું અને તું જે કે જો હવે હસ નહીં, હા હવે હસ નહીં, મહેરબાની કર મારી ઉપર. મજાક કરું છું. શું મજાક? શોભ, આખો મૂડ ચેન્જ કરી નાખ્યો યાર. તું મારો ફ્રેન્ડ છે, આવી રીતે કોઈના કહેવાથી થોડી ના હું તારી સાથે ફ્રેન્ડશિપ પૂરી કરી નાખીશ. તું સારો છોકરો છે મને ખબર છે. પણ કોઈના કહેવાની વાત નથી, વાત આપણા ઘરના વ્યક્તિ કહે ને એની છે, અને એ પણ ખાસ તારા જીજાજી, જેનો તું વિરોધ નહીં કરી શકે, જેને તું કોઈ સાબિતી નહીં આપી શકે અને જેની સામું તું નહીં બોલી શકે. હમણાં જ હું જાઉં છું અને જીજાજીને વાત કરી દઈશ, કહી દઈશ બરાબરનું કે તમે છે ને મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કરતા. અને એમ પણ મારે તો મમ્મી કે એ કરવાનું હોય ને. હવે મમ્મીને વાંધો નથી તો તું શું કામ ટેન્શન લઈ છે? પાકું ને? મને છોડીને નહીં જાય ને? બિંદાસ. ઘણા બધા સપનાઓ જોયા છે મેં તને અને મને લઈને, પછી એ બધા સપનાને હું પૂરા નહીં કરી શકું ને તો પછી યાદ રાખજે, હા ક્યારેય પણ હું તને પછી મળીશ નહીં. હા ચાલ હવે હસ નહીં, બહુ મજાક કરી લીધી મારી. હા ચાલ નાસ્તો કરાવ હાલ. આજે દામિની આવી ગઈ. બોલ. માણસ ઘરે આવે ને અહીં આવવાની શું જરૂર હતી? કામ હતું તારું તો ઘરે પણ કહી શકતી હતી ને. ચાલ હવે ઘરે. ઘરે નથી જવાનું, વાત તો અહીંયા જ થશે તારી સાથે. ઘરે મમ્મી પણ તને સપોર્ટ એટલો જ કરે છે અને મારી વાત તો કઈ માન્યતામાં આવતી નથી. બોલ.
શું વાત તારી માન્યતામાં લેવાની છે? એ જ કે તે દેવાંગ સાથે સંબંધ ન તોડ્યા અને તારા જીજુ પાસે ઓફિસે ગઈ હતી ને. હજુ એની એ વાત? હા, એકવાર વાત થઈ ગઈ ને તું હજુ એની વાત ઉપર અટકી છે. જો તારા સારા માટે કહું છું, હું તારી મોટી બેન છું, તારી લાઈફની ચિંતા તો મને પણ થતી જ હોય ને દામિની. તો મેં ક્યાં ના પાડી કે તને ચિંતા ન થતી હોય? ચિંતા થવી જરૂરી છે, પણ ખોટી ચિંતા થવી ને એ જરૂરી આ નથી. ખોટી ચિંતા નથી, સાચી ચિંતા છે. કાલ સવારે તને કંઈક થઈ ગયું તો એનો જવાબદાર કોણ રહેશે? એટલે તને મમ્મી કરતા વધારે ખબર પડે છે દીદી. હા, પડે છે. મમ્મી તો તારા પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. ખબર છે કે નાનપણથી લાડકોટથી ઉછેર કર્યો છે એટલે મમ્મીએ કોઈ દિવસ તને કંઈ કીધું જ નથી. દીદી તારી ભૂલ થઈ રહી છે. ભૂલ નહીં, હકીકત કહું છું. વાત સાંભળીશ? જો બધા મા બાપ છે ને, બધા મા બાપ માટે છે ને એમના સંતાનો સારા જ હોય છે, એને લાડકોટથી જ ઉછેરે છે અને એમની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગતા હોય છે, પણ એમનું ક્યારે ખરાબ થાય ને એવું ના ઈચ્છતા હોય. જો આ વાત ખોટી હોય એટલે કે દેવાંગ સારો વ્યક્તિ ના હોય તો મમ્મી મને ના જ પાડી દે, પછી ભલે મને ગમે એટલો પ્રેમ કરતા હોય. મમ્મી દેવાંગના ઘરે જઈ આવેલા છે. મમ્મી દેવાંગને સારી રીતે ઓળખે છે, એમને ડીપમાં ઓળખે છે. દેવાંગ શું છે, કેવો છે, ક્યાં નહીં, એ તમને બધું ના કે. ચોર એમ ના કે હા મેં જ ચોરી કરી. પોઈન્ટની વાત છે. જીજાજી કેટલી વાર દેવાંગના ઘરે જઈ આવ્યા? એને તો સારી રીતે ખબર છે ને. અરે તારા જીજાજી સાથે તે ઝઘડો શું કરવા કર્યો ઓફિસે જઈને? મેં કોઈ ઝઘડો નથી કર્યો, મેં ખાલી વાત કરી હતી. કાલે હું દેવાંગને મળી હતી, મારી એની સાથે વાત થઈ અને પછી હું જીજાજીને મળવા ગઈ હતી અને એમને મેં કહી દીધું છે કે મારી લાઈફમાં ઇન્ટરફિયર ન કરે. મેં કોઈ ઝઘડો નથી કર્યો, શાંતિથી ને પ્રેમથી જ એમની સાથે વાત કરી એટલે હતી. હવે તું એક નહીં જેવા છોકરા સાથે રહેવા માટે થઈને તારા જીજાજી સાથે સંબંધ તોડી નાખીશ, ઝઘડા કરીશ એમની સાથે. તારાથી મોટા છે દામિની એ. કેટલું બોલે છે તું? શું કામ ઉકળે છે એટલું બધું? જો મેં કોઈ સંબંધ પૂરા કરવાની વાત નથી કરી, ન દેવાંગ સાથે કે ન જીજાજી સાથે. હા તો પછી હું કરું છું ને. જો તારે દેવાંગ સાથે સંબંધ ન તોડવો હોય ને તો આજથી તારો અને મારો સંબંધ પૂરો. હા, કેવી વાત કરે છે તું? એક છોકરા માટે થઈને આપણા સંબંધ તોડીશ તું? હા તો તું એક છોકરા માટે થઈને તારી બહેનની વાત નથી માનતી તું. તારી વાત માનવા જેવી હોત ને તો મેં માની લીધી હોત, પણ આ વાતમાં તું ખોટી છે. તને સાચું ન લાગતું હોય તો દેવાંગ વિશે હું બધી ડિટેલ તને આપી શકું છું. બીજાની બહેનો હોય ને એ એકાબીજાની બહેનોની ચિંતા કરતી હોય. મોટી બેન કે ને તો નાની બેનને એ વાત સર આંખો પર હોય. અને મારી બેન છે કે જે મને ખોટી પાડવા માટે કેટલા કાવતરા કરશે. એમ તો એક વાતનો જવાબ દે. અત્યાર સુધીની કોઈ એક એવી વાત બતાવી દે જે તે કહી હોય ને મેં ન કરી હોય. કઈ એવી વાત છે જેમાં મેં તને સપોર્ટ ના કર્યો હોય? એ જ કે દેવાંગ સાથે સંબંધ તોડી નાખ. આની સિવાય કોઈ પણ વાત મને કે આ તું કહે છે ને કે એક બેન બીજી બેનને સપોર્ટ કરે, આંધળો વિશ્વાસ કરતી હોય, તો તું મને એક વાત જણાવી દે ને કે કઈ એવી વાત છે જે અમે તને સપોર્ટ નથી કર્યો દેવાંગ સિવાયની વાત? એ વાત નોર્મલી હતી બધી. આ વાત તારી લાઈફ માટે છે. અમને શું તારી ચિંતા નહીં થતી હોય? અમે શું તારો પરિવાર નથી? હું શું તારી કાંઈ લેવા દેવા નથી? ગ્રો અપ દીદી, હું પણ હવે મોટી થઈ ગઈ છું. હું નાની નથી કે તમારે મારી આગળ પાછળ ફરવું જોઈએ, હું કેવા સાથે બોલું છું એનું ધ્યાન રાખવું જોઈએ, મારા ફ્રેન્ડ કોણ છે. હું નાની હતી ત્યારે, હવે હું મોટી થઈ ગઈ છું, હું મારું ધ્યાન પોતે રાખી શકું છું. બસ આ જ વાત નડે છે છોકરીઓને. હું મોટી થઈ ગઈ છું, મારો ફ્રેન્ડ કોણ છે, શું છે, રાય જેવા કટકા કરીને ફ્રીજમાં મૂકી દેશે ને ત્યારે ખબર પડશે. અને આવું ઘણીવાર થઈ ગયેલું છે, ઘણા કિસ્સાઓ પણ બની ગયેલા છે. એમ તો જીજાજીને તું સાત ભાવથી ઓળખે છે? નહીં ને, જીજાજી પણ એક દિવસ તારા માટે અનનોન જ હતા ને. હા, માગું આવ્યું, તમારા બંનેના ફેમિલીને જોયા, વાત આગળ વધીને પછી તારા લગ્ન થયા. તું પહેલેથી એમને ઓળખતી તો નહોતી ને. એક અજાણ્યા વ્યક્તિ સાથે તું સંબંધ રાખી શકે છે, એની સાથે લગ્ન કરી શકે છે, પણ હું મારા જાણીતા એક ફ્રેન્ડ સાથે ના રહી શકું? ના રહી શકે. તારે ખબર હોવી જોઈએ કે આપણે પપ્પા નથી, એક માનો જ સહારો છે. પણ નહીં, તું તારી જીદ નહીં મૂકે તો હું પણ મારી જીદ નહીં મૂકું. તારે એ જ જોઈએ છે ને કે હું તને આજ પછી કોઈ દિવસ ક્યારેય કંઈ ના કહું? તારે એ જ જોઈએ છે ને કે દીદી મારી સાથે સંબંધ તોડી નાખે? તું તારા જીજા સાથે ઝઘડો કરીને તો આવી જ છે ઓલરેડી. હા, મારી બેન હોય જ ના શકે. હા તો જીજાજીના શબ્દો છે. જીજાજીના શબ્દો નથી. મારા પતિનું અપમાન થાય ને એ હું પણ સહન ન કરી શકું. વિચાર કરી લેજે, તારે પેલો દેવાંગ જોઈએ છે કે તારી બેન જોઈએ છે? તે મમ્મીને ફોન તો કરી દીધો છે ને? કર્યો છે ફોન. મમ્મી હમણાં આવે જ છે. જોજો, મમ્મી છે ને દામિનીની સાઈડ લે છે, પણ ગમે તેમ કરીને એને આપણે મનાવવા પડશે. મનાવવા જ પડશે ને. તો હા, કારણ કે એ છોકરો રહ્યો એ એની હારે સારી રીતે રહેતો હોય એટલે. હા એ જ ને.
અને અત્યારે આપણને લાગે કે સારો છે ને આમ છે ને કાલ સવારે આમ તેમ થયું ને પછી આપણે પસ્તાવો કરશું કે આપણને બધી ખબર હોવા છતાંય આપણે લેટ ગો કર્યું બધું. બસ વાત જ એ છે. તો પણ આ દામિનીને તો ખબર નથી પડતી, પણ મારી મામાએ કઈ બુદ્ધિ તો છે જ નહીં. હા, બુદ્ધિનો બધો છાંટો મારી દીકરીને સોંપ્યો છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું કામ અચાનક ફોન કરીને મને બોલાવી? બસ આ તમારી પાસે આવી હતી ને થોડા દિવસ પહેલા. આવી હતી ને, બધું જણાવ્યું ને. આ તમે લોકોએ શું માંડ્યું છે એનો જવાબ આપશો મને. શું માંડ્યું છે અમે? દામિનીનું સારું ઈચ્છે છે ને એટલા માટે વાત કરીએ છીએ. હમ. નકર અમારી બેન ન હોત ને તો અમને કઈ ફરક ન પડે. તું સારું ઈચ્છે છે? હા હા, મને સમજાતું નથી કે તું તારી બેનને નથી ઓળખતી. નાનપણથી જેની સાથે મોટી થઈ એને નથી ઓળખતી. એની જિંદગી પર સવાલ ઉઠાવે છે કે એ ખરાબ કરે છે, ખોટું કરે છે. તો મમ્મી તમે મને પણ નથી ઓળખતા? તમને તમારી સગી દીકરી ઉપર વિશ્વાસ તો આટલોય નથી નહીં? તમારા માટે તો દામિની જ વધારે છે. કેવી વાત કરે છે હેતલ? એવી જ વાત છે. મારી વાત તો કઈ માયનેમાં જ નથી લેવાતી. તારી બધી જ વાતને માન્યમાં લેવાય છે, પણ તું સમજવા તૈયાર નથી. તને ખબર નથી પડતી કે દામિની અને દેવાંગ બંને સારા મિત્ર છે. મમ્મી. અને મારી વાત સાંભળશો? હા, તમારી વાત નહીં સાંભળું તો કોની વાત સાંભળીશ મને કુમાર? ખબર છે કે એ બે બહુ સારા મિત્રો છે, પણ તમે એ વાતથી છે ને અજાણ છો કઈ વાતથી? કે દેવાંગના ધંધા શું છે. આ વાવારા છોકરો છે. જુઓ, મારા અનુભવ પરથી તો મને ક્યારેય આવારા લાગ્યો નહીં. અને રહી વાત આવારા હોય તો પણ મને ખબર છે કે મારી દીકરી જેવા તેવા વ્યક્તિ સાથે દોસ્તી કરે જ નહીં. હા, તમે એકની એક રટ પકડીને બેઠા છો કે દેવાંગ આવો છે, દેવાંગ તેવો છે, દેવાંગ ફલાણું, દેવાંગ ઢીકણું. અરે એકવાર સબૂત લાવીને આપી દો ને કે દેવાંગ આવું કંઈક કરે છે. છે તમારી પાસે કઈ સબૂત? ચોર હોય ને એ આપણી પાસે ઊભો હોય ને તો આપણને લાગે નહીં કે આ વ્યક્તિ ચોર હશે, પણ જ્યારે ચોરી કરી જાય ને પછી આપણને પસ્તાવો થાય, અરે રે આ વ્યક્તિ તો આપણી પાસે જ ઊભો હતો પણ આવો લાગ્યો તો નહીં. એની જેમ દેવાંગ પણ આવારા છોકરો છે. એ કઈ ગામમાં ઢોલ પીટીને ના કે હા હું આવારા છું. અને મમ્મી તમને થોડોક પણ વિશ્વાસ નથી મારી વાતનો? અરે વિશ્વાસ કરું બેટા, પણ મારી પાસે એવી કોઈ સાબિતી તો હોવી જોઈએ ને કે એ છોકરો એવો છે. મને તો જરાય નથી લાગતું. ઘરે આવવું, બેસવું, માનથી બોલાવવું, એના સંસ્કારોમાં મને એવું કંઈ દેખાતું નથી. અને અશોક કુમાર એવું તો શું જોઈ ગયા કે દર વખતે એકની એક વાત કરો છો. તમે આની ચડામણી કરો છો, એ આવીને દામિનીને કહે છે. મમ્મી. અરે ઘરમાં કંકાસ ઉભો થયો છે, તમે સમજતા કેમ નથી? મમ્મી, તમારા ઘરની આબરૂ જાય તો સાટા તો મને પણ ઉઠશે જ ને. લો બોલો, આ તમારી પર છાંટા ઉઠશે તો મેં તો જન્મ આપ્યો છે દામિનીને. કાલે ઉઠીને કંઈ પણ થાય તો દુનિયાને જવાબ મારે. વાત જ એ છે, પણ દામિનીની જેમ તમે પણ સમજવા તૈયાર જ નથી. કાલે ઉઠીને આપણે એવું થવા શું કરવા દેવું કે લોકો આપણને કહી જાય? એની કરતા પહેલા જ સમજી જઈએ તો. અને તમે સાબિતી માંગો છો. જો તમને મારી ઉપર વિશ્વાસ હોત ને તો તમે સાબિતી માંગત જ નહીં. લો બોલો, વિશ્વાસની વાત આવી ગઈ તો બેટા વિશ્વાસ તો છે ને કદાચ અજાણ્યા ઉપર કરી શકે માણસ. મને પણ હા દેવાંગ ઉપર વિશ્વાસ છે. મને ખબર છે કે એ છોકરો એવો નથી કે એવું કોઈ કામ કરશે, કારણ કે એને જોઈને જરાય નથી લાગતું કે એનામાં એવા કોઈ અવગુણ નથી દેખાતા. હા, આટલા વર્ષોથી આપણા ઘરમાં આવે છે, પણ ક્યારે મને નથી લાગ્યું. ખબર નહીં તમારી કઈ પારખું નજરે એને એવી રીતે પારખી લીધો. તમને નહીં લાગે, કારણ કે એ જ્યારે તમારી પાસે આવશે ને ત્યારે તો એકદમ સંસ્કારી અને એકદમ સારો છોકરો બનીને જ આવશે. રહેવા દો ને અશોક, જવા દો. મમ્મીને આપણી ઉપર વિશ્વાસ જ નથી. આપણે મરી જઈશું ને તો પણ મમ્મીને તો દામિની અને દેવાંગ જ દેખાશે. હા, જે સાચું છે ને એ મને દેખાય છે. અને મરવાની ધમકી તો તું આપીશ જ નહીં. તને હું સારી રીતે ઓળખું છું. મેં જ જન્મ આપ્યો છે તને. તું વાતનું વતેસર કરવામાં જરાય પાછું નથી મૂકતી. અને વાતમાં આવીને આ દામિનીની કાન ભંભાઈ ની કરે. દામિનીને કે છે આમ છે તેમ છે. અરે પેલી છોકરી દિવસ કે રાત ઊંઘી નથી શકતી, વિચારી નથી શકતી, જમી નથી શકતી. બસ હવે આ વાતને અહીંયા પડતી મૂક. એકની એક વાત 50 વાર કરવાની. જા તું સા મૂક. ચા પીવા નથી આવી, મારે જવું છે, ઘણા કામ છે. મારે પણ ચા નથી બનાવી. હા તો નહીં બનાવતી. આંટીએ તો મને આજ સમય બોલાવ્યો હતો, હજી સુધી આવ્યા કેમ નહીં? મને લાગે છે ભૂલી ગયા છે. તો ફોન કરો. સોરી બેટા, સોરી. તને આમ દોડાવ્યો અને
ખાસ તો એ કે તને બહાર મળવા બોલાવ્યો. જય શ્રી કૃષ્ણ. પહેલા તો જય શ્રી કૃષ્ણ. કેમ બેટા. છે તબિયત પાણી? તબિયત પાણી સારા છે. અને ખાસ વાત એ છે કે મેં તને ઘરે ન બોલાવ્યો એનું કારણ છે કે ખોટી ઘરમાં વાત થાય અને દામિની પાછી ડિસ્ટર્બ થાય. તને તો ખબર છે ને કે ઘરમાં અત્યારે કયો માહોલ ચાલી રહ્યો છે. ખ્યાલ છે આંટી. મને દામિની મળી હતી ને ત્યારે બધી જ વાતચીત કરી હતી. છેલ્લા 2 દિવસથી તો ટ્રાય પણ કરું છું કે દામિની સાથે વાતચીત થાય, પણ એ નથી મારો ફોન રિસીવ કરતી કે નથી મને કંઈ જવાબ આપતી. કઈ રીતે રિસીવ કરે બેટા? તને ખબર નથી, અમારા ઘરમાં છે ને વગર કારણની હોળી સળગી ગઈ છે. ખબર છે ને તને? આ મારા કુમાર, મારા જમાઈએ શું જોયું અને શું ન જોયું એ તો એમને જ ખબર. પણ દર વખતે એક જ વાત કરે છે કે દેવાંગ આવારા છે, દેવાંગ સારો નથી, દેવાંગ લુચ્ચો છે. હા, દેવાંગની સંગત સારી નથી. પણ સાચું કહું બેટા, મારી આ પારખું નજરે ક્યારેય તને એવો જોયો નથી કે નથી એવો ધાર્યો. જો આંટી, હું બધું સમજી શકું છું. અને આમ પણ હું નથી ઈચ્છતો કે મારા કારણે તમે લોકો દુઃખી થાવ. દુઃખી? જે કંઈ પણ થઈ રહ્યું છે મારા જ કારણે થઈ રહ્યું છે ને? ના બેટા ના. ના, કેવી સાચી વાત એ જ છે કે દેવાંગ. હું દામિની સાથે જે સંબંધ રાખું છું ને એનાથી એમને વાંધો છે. તો વાંધો નહીં ને, હું નહીં આવું તમારી ઘરે. કેવી વાત કરે છે દેવાંગ? અમારા ઘરે શું કામ નહીં આવે તું? આવીશ. અને મેં તને કોઈ દિવસ એવી નજરે દામિની સાથે વાત કરતા પણ નથી જોયો. આટલા વર્ષોના સંબંધમાં ક્યારે મેં એવું નથી જોયું કે તારી કોઈ મેલી મુરાદ હોય તો પછી શું કામ? હા, દુનિયા તો વાતો કરશે, ભલે ને મારી સગી દીકરી અને જમાઈ હોય, પણ મને વિશ્વાસ છે કે તું એવો નથી બેટા. પણ શું કામ આંટી? અમારા માટે થઈને તમે લોકો શું કામ ને આ બધું સહન કરો? જો બેટા, ખોટી વસ્તુમાં તો ક્યારેય હું સાથ નહીં આપું. સાચી હશે ને તો તરત સાથ આપીશ. ને મને ખબર છે કે અત્યારે મારા દીકરી અને જમાઈ બંને ખોટા છે. ખબર નહીં એ લોકોના મગજ અને મન ઉપર કઈ વાતની અસર કરી ગઈ છે કે એ દરેક વસ્તુને ઊંધી રીતે જોઈ રહ્યા છે. પણ જો તું જરાય ચિંતા નહીં કરતો, વિશ્વાસ રાખ મારી પર. ચિંતા તો મને દામિનીની થઈ રહી છે. એ બિચારી કેવી રીતના રહેતી હશે, શું કરતી હશે, શું નહીં. હા, તમને ખબર છે ને કે દિવસમાં અમે એકવાર ના મળીએ ને તો પણ હું તમને કેટલી વાર ફોન કરી દઉં છું કે દામિનીને શું થયું છે, ક્યાં છે, ક્યાં નહીં. આ 2 દિવસ સાથે વાત પણ નથી થઈ. ખબર છે બેટા, અત્યારે મારા જમાઈને મળીને જ આવી છું. મારા દીકરી અને જમાઈએ મને મળવા બોલાવી હતી. કહેતા હતા કે તમે અમારી વાત પર વિશ્વાસ કરો. કઈ રીતે વિશ્વાસ કરું? હા, અને કઈ બાબતમાં વિશ્વાસ કરું? જુઓ આંટી, તમારી વાત બધી સાચી છે. અને આમ પણ હા, તમારા જે જમાઈ છે અને તમારી દીકરી છે એમના મગજમાં જે કંઈ પણ ગેરસમજણ હોય એ બધી જ ગેરસમજણ દૂર કરવા માટે હું તૈયાર છું. તમે જો કહેતા હોય તો એની મુલાકાત કરાવો ને મારી સાથે. એમને જે કંઈ પણ પુરાવા જોઈતા હોય, સાબિતી જોઈતી હોય એ બધી સાબિતી આપી દઈશ. બેટા, જે માણસને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. એમ મારા જમાઈની આંખમાં છે ને પહેલેથી કમળો છે એટલે એને બધું જ પીળું દેખાશે. હા, ખબર છે કે સામે સોનું પડ્યું છે તો એ કહેશે કે આ સોનું નથી, પિત્તળ છે. કારણ કે જે માણસની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને તને નથી ખબર બેટા કે આટલા વર્ષોથી તું મારા ઘરે આવે છે, કોઈ દિવસ તે મારા મોઢે સાંભળ્યું કે તું આવે મને નથી ગમતું? દામિનીએ કોઈ દિવસ તારી સાથે દુર્વ્યવહાર કર્યો નહીં ને? તો પછી તું શું કામ અમારી સાથે સંબંધ તોડવાની વાત કરે છે? પણ આંટી, એમ છતાંય મારા કરતાં વધારે નજીક તો તમારા જમાઈ હોય કે નહીં? ભલે હોય, ક્યારેક ક્યારેક લોહીના કે સગાઈના સંબંધો કરતાં પણ અમુક સંબંધો અમૂલ્ય હોય છે જેની સાબિતી આપવા માટે આપણી પાસે કોઈ સર્ટિફિકેટ નથી હોતું. પણ કહેવાય છે ને કે જીવનમાં અમુક વ્યક્તિ માટે તમારે ખડે પગે ઊભું રહેવું જોઈએ. અને મને લાગે છે કે હું તારો સાથ આપીને કંઈ ખોટું નથી કરી રહી. જુઓ આંટી, હું પણ મારા એક જ સિદ્ધાંતમાં માનું છું કે સામેવાળાના મગજમાં જો એરર છે કાં તો એને દૂર કરો, અને જો એ દૂર ના કરી શકો એમ હોવ ને તો તમે એ એરરમાંથી દૂર ખસી જાઓ. આના સિવાય બીજું કંઈ ના થઈ શકે. તો હું એ જ કહું છું ને કે તું એ વર્તુળમાં નહીં આવ ને, એ વર્તુળની બહાર રહે. તારે દામિનીની દોસ્તી સાથે મતલબ છે ને? તને ખબર છે કે તું પ્યોર છે, તારામાં કોઈ ખામી નથી, તો પછી શું કામ બેટા? જો જીવનમાં છે ને ક્યારેક ક્યારેક સારા સંબંધોમાં પણ અડચણ આવે તો એવું સમજ ને કે મારો જમાઈ અડચણ છે. ચાલ હવે ઘરે આવે છે ને? હા ચાલો, છોડતો જાઓ તમને પણ. હા,
હા અશોકે ક્યાં રહી ગયો હશે હું ખબર એને હું આ કરવાની જરૂર હતી કંઈક હમણાં આવવા દે આવે એટલે કહું છું એને હંધું હું જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ એટલે અશોક હા હું કહું હા બોલ ને આ નાથા કાકા ન્યા જઈ આવ્યા હતા હા છે. હવે સાંભળ હા હવારે તારે હાહુ આવ્યા હતા મારા હાહુ હા કેમ તારા સાસુ આવ્યા હતા તે કંઈક વાત કરતા હતા બધી તારી મારી વાત કરતા હતા? હું વાત કરતા હતા? હમ. તું કાંઈ કેમ કે હેતલને તે કીધું તું કે તારી મમ્મીના ઘરે જાજે ને કઈ આવજે તારી બેન કોક છોકરા હારે ફરે છે ને એ બધું હા એ હાચી વાત જ છે. કા એ સાચી વાત છે પણ એ લોકોની માથાકૂટમાં તારે પડવાની હું જરૂર એમ કે મને તું માથાકૂટમાં પડવાની જરૂર નથી હા પણ માથાકૂટ કરવાની જરૂર હતી. હું કરવા સમજ્યા? એમાં એવું છે ને બા હા કે બે બેનું છે ને હા એ બે ની હારે મારે ઝઘડો કરાવવાનો હતો એકબીજાને એલા- એટલા માટે. પણ બે બેનુને ઝઘડો કરાવીને તને શું ફાયદો એમ કે ફાયદો હોય તો જ હું એમ કરાવતો હોય ને. હા હવે સાંભળ એ દામિની છે ને દેવાંગ હારે ફરે કે કોક બીજા હારે ફરે કે જેની હારે ફરવું હોય ને એની હારે ફરે તારે હું એટલી બધી મગજમારી કરવી પડે ને ન્યા લગન વાત જવા દેવી પડે બાજી તમે મારી વાત સમજ્યા નથી. તું ચોખવટ બંધ વાત કર તો મને ખબર પડે તો શોખવેટ કરી દઉં ને તો હું ટૂંકમાં એમ કહું ને તો દામિની આપણી ઘરે આવે ને હા એ મને જરી કઈ નથી ગમતું. કા એ અહીંયા આવે તો તને શું વાંધો પડે છે આ આજુબાજુ વાળા રહ્યા ને હા. હે ઈ વાતો કરે છે કે તારી હાળી કેટલી મસ્તીની છે અને તારી ઘરવાળી એટલે આ વાત છે ને મને નથી ગમતી. અલા. એટલે આમ હા બોલ બોલ શું કેવા માંગીશ તું આગળ એટલે છે ને હાવ આપણે વ્યવહાર જ કટ થઈ જાય એની હારે તો કોઈ દી અહીં ધક્કો તો ન ખાય અને મારે આ કોઈનું સાંભળવું નહીં. પણ અશોક એમાં એવું છે કે તારે કેતા હોય ને આજુબાજુ વાળા તો એને એમ કેવાય કે મારી હાળી કોલેજ કરે છે ભાઈ એટલે પછી એ પ્રમાણે એ રહે છે વ્યવસ્થિત એમાં હા, શું થઈ ગયું ઈ વાત હાચી પણ બસ મારા મનમાં તો જવો આ હતી મેલી મુરાદ સમજ્યા. અરે ભગવાન તારી મેલી મુરાદ આવું ન રખાય હા કિશોર કાકા રહ્યા ને ઈ મને બહુ કહેતા હું કેતા હા કે તારી હાળી કે કેટલી રૂપાળી ને તારી ઘરવાળી સમજ્યા. એટલે મને છે ને ઈ નો ગમે અને અમારે બે માણાને કેટલો પ્રેમ છે ઈ તો તમને ખબર જ છે હે. હા તો તમારે બે માણાને પ્રેમ છે બહુ તો પછી દુનિયા ભલે ને ગમે એમ કે ઈ મને મજા ન આવે. ઈ કરતા બે નો ઝઘડો થાય અને હાવ વ્યવહાર કટ થઈ જાય તો પછી વાત જ પૂરી થઈ જાય ને એટલા માટે હું આમ કરતો હતો. બોલો છે આ તારું તો મગજ ક્યાં ચાલે ને આડાવડું ઈ જ મને કાંઈ ખબર ન પડે ક્યાંયની વાત ક્યાંય લઈ જાય તું ભાઈ ઈ બસ જ્યાં લઈ જવાની હતી ને વાત ત્યાં લઈ ગયો તું એમ હા બહુ ડાયો હો ભાઈ તે બે બેનું બાજશે એમ તને ખબર છે અને દામિની અહીંયા આવતી બંધ થઈ જશે ઈ નક્કી ખબર છે તને ઈ હવે બાંધવાનું જામી ગયું છે એટલી મને ખબર છે. બરાબર છે અત્યારે તો ઈ વંટોળ ચડ્યો છે હા, હા. એમાંથી વાવાઝોડું થવાનું સમજ્યા. પછી તારી હાહુની તો તને ખબર છે ને હા ઓ એ કોઈને ગાંઠે એમ નથી હો પણ એને ખબર પડે ત્યારે ને. કા જે તાર તે તાર ખબર તો પડ્યા વગરની રે કઈ અરે બધા એના મગજમાં એવું મેં ઘૂસું નાખી દીધું છે હા કે દેવાંગ છે ને ઈ હાવ આવારા છોકરો છે. લે બાકી એ છોકરો છે ને બહુ વ્યવસ્થિત છે સંસ્કારી છે બહુ જ સારો છે હા. સમજ્યા. પણ મારી પાસે એક જ રસ્તો હતો એટલે મેં એ રસ્તો છે ને એ અપનાવ્યો. અરે રે ભગવાન હા બોલો આમાં તું ખુશ થઈશ ને આવું કરીને તો ખુશ જ થાવ ને. હા ખુશ જ થવાનું હોય. એ પણ બે બેનુંને લડાવીને તું હું ખુશ થવાનો છું આ હાળી છે અને હાહુ ને હાળી હાથે તારે હારા હારી હશે ને તો કોક દી છે ને આમ જમાઈ 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 કરતા ત્યાં જાવા થશે કે જમાઈ આવ્યા મારે મારે હાહુન ને તો જવાનું જ હોય ને. મારી હાળી અહીંયા નો આવવી જોઈએ સમજ્યા તમે. તારું જબરું તું બધાયના ઘરે જાય હાલે તારા ઘરે કોક આવે ઈ તને ન ગમે ઈ એવું કરવું પડે એમ છે બા સમજ્યા તમે. એ લે હું તો તને જે કેવું તું ને એ કહીને થાકી હવે તારી મરજીમાં આવે ને એમ તું કર ભાઈ બીજું તો હું કેવું તને મારે હવે તે બસ મારા મગજમાં હજી તો ઘણા વિચાર હાલે છે સમજ્યા અને આ વાત ઉપરથી જ બધી વાત ચાલુ થાય. લે હા ઓ તારી
એની ઘરે જ નહીં, આજુબાજુ વાળાને છે ને ખબર પડી ગઈ છે આ વાતની કે એ છોકરો હારો નથી. સમજ્યા ખરો, તમે? ભાઈ તે આજુબાજુમાં કહી દીધું બધાય કહેવાનું ન હોય. તો આમ વાની જેમ છે ને પવન કેમ આવે ને આખે બધે ફેલાઈ જાય એમ વાત ફેલાઈ જાય. હા ઈ એક જણ ને તે કીધું હોય તે કે બીજા બે ને કીધું હોય કા હા બરાબર. હાય હાય, આવી ગઈ તું? હજુ ત્યાં જ પહોંચી છું. હા, પણ મને દેખાય છે કે તું આવી ગઈ છે. તો શું કામ આવો સવાલ પૂછે છે? કેટલા સમય પછી મળી તું? 5 દિવસ થયા. હા, વચ્ચે થોડા કામમાં અટવાઈ ગઈ હતી. મને કહ્યું છે તારા મમ્મીએ મને બધી જ વાત કરી છે, કયા કામમાં અટવાણી હતી, શું કર્યું છે, શું નહીં. અરે શું ચાલે છે આ ઘરમાં હમણાંથી? હા, મમ્મી મારી છે કે તારી છે? જ્યારે જો બસ ત્યારે તારી જ સાઈડ લઈ છે. ઘરે કોઈ વાત કરું ને આપણા બંનેની તો પણ દેવાંગ જ સાચો હશે. તારી તો મને ખબર છે. હા, મમ્મી તારા છે પણ મારી ફેવરમાં છે. એ જ તો મને એ જ નથી સમજાતું કે મારી મમ્મી છે કે તારી. હા, પણ તું મને એ કે હમણાં ઝઘડો કર્યો હતો ને તારી બેન સાથે? હા, એ તો હવે જૂની વાત થઈ ગઈ. શું જૂની વાત થઈ ગઈ? 2 દિવસ થયા છે. આવું બધું કરવાની શું જરૂર છે યાર? એ લોકોને મારાથી પ્રોબ્લેમ છે ને તો છોડી દે ને મને. હું નહીં મળવા આવું તને, શું ફરક પડે છે? તને ચાલશે? ચાલશે તો નહીં, પણ છતાંય હું ગોતવી લઈશ. આખરે તું ખુશ રહે ને એ મારા માટે મેન વિકલ્પ છે. શું કઈ પણ બોલે છે? જો એની કોઈ જરૂર નથી. હા, મારી લાઈફ છે, મારે નક્કી કરવાનું છે કે મારે કોની સાથે બોલવું, કોની સાથે ના બોલવું. પણ એમ છતાંય અમુક લોકો પોતાના હોય છે. આ પોતાના લોકોને એ લોકોની સાથે ઝઘડો કરીને એ લોકોના મન દુભાવીને આપણે આપણી ઈચ્છાઓ પૂરી ના કરાય. હા, તો તું પણ મારો પોતાનો વ્યક્તિ જ છે. જેમ મારી બેન છે ને એવી રીતે તું છે. જો ખોટી જીદ એ કરે છે, એને કે મારા જીજાજીને, બેમાંથી એકેને કોઈ હક નથી કે મારા જીવનમાં બોલે કે મારી લાઈફમાં ઇન્ટરફિયર કરે. મારે શું કરવું છે ને હું નક્કી કરીશ. કોની સાથે બોલવું, કોની સાથે ના બોલવું એનો નિર્ણય એ લોકો નહીં લઈ શકે. મને પણ એ જ વાત નથી સમજાતી કે તારા જીજાજીને એ લોકો સાચા છે તો પછી પોતાના સાચા હોવાની સાબિતી કેમ નથી આપતા? અને હું જો ખોટો છું તો હું તો મારી જાતને પ્રૂવ કરવા માટે તૈયાર છું. એકવાર સામે આવીને બધી વાતની ચોખવટ કરી લે ને તો વધારે ખ્યાલ આવશે. પણ નહીં, આવું તો એ લોકોને કરવું નથી. ખબર નહીં જીજાજી શું વિચારે છે ને શું કરવા માંગે છે. એમને તો આ વાતને લઈને પછી મારી સાથે પણ વાત નથી કરી. હા, એવું કંઈ નથી ને કે જેના કારણે બીજો કોઈ પ્રોબ્લેમ આવતો હોય, જેની સીધી રીતે વાત ના કરી શકતા હોય અને આ વિશે કદાચ તમને જાણ પણ ના કરી હોય. ખબર નહીં હવે એમના મનમાં શું ચાલે છે એ તો એ જ જાણતા હશે. અને એમ પણ મેં છે ને આના વિશે વિચારવાનું બંધ કરી દીધું છે. વિચાર ને દામિની, શું કામ વિચારવાનું બંધ કરી રહી છે? આખરે એ લોકો તારા પોતાના છે અને મારું શું છે? હું ગોદવી લઈશ. તારી સાથે મેસેજમાં વાત નહીં કરું ને તો પણ ચાલશે. હું તારું ડીપી જોઈને ખુશ રહીશ. તારું સ્ટેટસ તો જોઈ શકીશ ને? મને નહીં ચાલે. તું સાચો છે, આપણે સાચા છીએ, તો ડરવાની કે એ લોકોની વાત માનવાની શું જરૂર છે? અને એક ને એક દિવસ તો મારી બેનને પણ ખબર પડશે જ ને. એને પણ એટલી નથી ખબર પડતી કે જો કોઈ છોકરા માટે હું એની સાથે સંબંધ પૂરા કરતી હોય તો એ પણ કોઈની માટે મારી સાથે સંબંધ પૂરા કરે જ છે ને. ઈચ્છે જ ને તો મારા જીજાજીને સમજાવી શકત, પણ નહીં. હા, તારા મમ્મીએ પણ એ જ વાત કરી હતી કે આમાં છે ને મારી દીકરી એમની તરફેણમાં છે, એ જ મોટી સમસ્યા છે. નકર જમાઈને તો અમે અમારી રીતે સમજાવી લે. પણ જો એમ છતાંય હા તમારા ઘરનો મામલો છે, હું વધારે દખલગીરી તો નહીં કરું, પણ તમને ક્યાંય પણ એવું લાગે ને કે મારી જરૂર પડશે, મને બોલાવવો પડે એવું છે તો બોલાવી લેજો. હું આવીને બધા પુરાવા આપી જઈશ. મને કોઈ પ્રોબ્લેમ નથી. સાચી વાતને છે ને પુરાવાની જરૂર નથી હોતી. હા, પણ છતાંય અત્યારમાં તો સત્ય જારી રહ્યું છે અને ખોટા લોકો જીત તરફ છે. એક ને એક દિવસ સત્ય બધાની સામે આવીને જ રહે છે. જો આ બધી વાત કરી હોય ને તો તું એકલો બેઠા બેઠા અહીંયા વાત કર. આ વાત કરવા માટે હું તને મળવા નથી આવી. શાંતિથી કોઈ બીજી વાત કરી હોય ને તો કર. હા ચાલ, બીજી બધી વાતો કરીએ.
આ આકડાના ફૂલની માળા આજે તો હનુમાન દાદાને ચડાવી હતી, પણ મારું એકે ફૂલ ન દેખાતું લે આકડા ઉપર. હમ ખાવાનું ફૂલ નથી આજ તો. એ લે આ વેતલ બટા, તું આમ કા આમ મોઢું ચડાવીને દોડ દોડ કરતી આવી છો? તમે બોલાવીને શું કામ છે મારું? હે તે સાંભળ્યું મેં તને બોલાવી? બા, મસ્તી કરવાનું રહેવા દેશો હવે. અરે મસ્તી તો કરું ને. ખુશ થા, હસ હવે. ચાલ આમ હસી લીધું. શું કામ છે? આવું બનાવટી હસવાનું. કામ બોલશો? હવે સાંભળ, મેં તને એટલા માટે બોલાવી છે કે આ અશોકની વાત સાંભળીને તે કંઈક તારી બેન દામિની હારે ઝઘડો કર્યો છે એવું મેં સાંભળ્યું છે. મેં દામિની સાથે ઝઘડો નથી કર્યો. તો દામિનીને સમજાવવાની કોશિશ કરું છું કેટલા દિવસથી, પણ એ જડ બુદ્ધિ છે, સમજતી પણ નથી. અને મારા મમ્મી સાથે સાથે દામિનીને સપોર્ટ કરે છે. જો એતલ, દામિની જડ બુદ્ધિ નથી. દામિની ભણેલી ગણેલી હોશિયાર છે અને આજના મોડર્ન જમાનાની મોડર્ન છોકરી છે. ઉપરથી લાગે છે, બાકી પેલા દેવાંગ સાથે ઘૂમે છે, ફરે છે, આવારા છે, નાલાયક છે એક નંબરનો. ક્યારે દામિનીને વેચીને ખાઈ જશે ને ખબર પણ નહીં પડે. મારી વાત સાંભળ, આ વાત તને અશોકે કરીને? હા, અશોકે એને નજરે જોયું, 3-4 દોસ્તારોએ કીધું. બરાબર. અને અશોક કોઈ દિવસ ખોટું ના બોલે. અશોક તો મારી બેનનું હિત જાણે છે, પણ નહીં, મારી માની બુદ્ધિ પણ નાશ થઈ ગઈ છે. આ કહેવાય છે ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ઓહો એવું છે. ઓહો, તારી મમ્મીની બુદ્ધિ પણ નાશ થઈ ગઈ, એની બુદ્ધિ વિનાશ થઈ ગઈ. તો જ ને, એને એની જવાન દીકરીનો થોડોક તો વિચાર કરવો જોઈએ ને બા. હેતલ બસ આ જે માએ તને જન્મ આપ્યો, આવડી મોટી કરી, એ માં કરતા આજે તારી બુદ્ધિ વધી ગઈ એમ ને? તને ભણાવી ગણાવી, આ લાયક બનાવી હોશિયાર કરીને કે તું કોઈનું ઘર સંભાળે, અને તું આજે એમ કે છે કે મારી માની બુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું થઈ ગયું છે, એની બુદ્ધિ જતી રહી છે. એવું જ છે બા. તમને ખબર ના હોય ને તો કહી દો, મારી માને તમે મળ્યા નથી હજી. મારી માં છે ને એક નંબરની, અરે શું કેવું, એની દીકરીનું સારું નથી વિચારી શકતી. એતલ બસ હા, તમે બહુ વધારે પડતું બોલી રહ્યા છો. અશોકે તમને વાત કરી, એની વાત તમે સાંભળી, એના 2-3 ભાઈબંધોએ વાત કીધી, એ વાત પણ અશોકે તમને કીધું કે આમ કે આમ. દેવાંગને તમે નજરે જોયો છે? દેવાંગને મળ્યા છો ક્યારે? ના. હા બસ, તો પછી કોઈ પણ માણસને આપણે મળ્યા નથી, એને નજરે જોયો નથી, તો એના વિશે કોઈકની કીધેલી વાત તમે કેમ સાચી માની લીધી? પણ બા, મને મારા પતિ ઉપર વિશ્વાસ તો હોય ને આટલો. જુઓ, ક્યારેય છે ને કોઈ પણ વ્યક્તિ પર એવો આંધળો ભરોસો નહીં કરવાનો. એ કોઈ વ્યક્તિ નથી, મારા હસબન્ડ છે બા. અશોક તારો ઘરવાળો છે, વાત સાચી છે, પણ ન કરે નારાયણ અને અશોક જ એના ભાઈબંધોની વાતોમાં આવીને ભરમાઈ ગયો હોય તો? ના, મારા પતિ કોઈ દિવસ ખોટું ના બોલે. અશોક તારો ઘરવાળો છે ને, એમ મારો દીકરો છે. અશોકે મને વાત કરી ને ત્યારે મને ખબર પડી કે એ શું રમત રમી રહ્યો છે. તારા મમ્મી મારી પાસે આવ્યા હતા અને એમણે મને જાણ કરી કે હેતલ મારા ઘરે આવી હતી અને દેવાંગ વિશે આવી બધી વાતો કરતી હતી, અને એને અશોક કુમારે એમ કે આ બધી વાત કરી છે. એટલે અશોક શું રમત રમે છે બા? તો તમે સાંભળ. કહેવા શું માંગો છો મારા તો પતિ પહેલા વિશે? મારી વાત પૂરી સાંભળ હેતલ. મેં આ વાત વિશે અશોકને જ્યારે પૂછ્યું ને તો અશોકે મને એવું કીધું કે દામિની મારા ઘરે આવે છે ને એ મને નથી ગમતું. દામિની મારા ઘરે ના આવે ને એટલા માટે જ આ બંને બહેનો વચ્ચે મેં ઝઘડો કરાવ્યો છે. એટલે અશોકને અને દામિનીને શું લેવા દેવા? દામિની મારી બેન છે એટલે મારા ઘરે આવી શકે, તો અશોકને આ વાતથી શું પ્રોબ્લેમ છે? આ જ પ્રશ્ન મેં છે ને અશોકને કર્યો હતો, તો અશોકે મને શું કીધું? અશોક મને કહે છે કે તમને ખબર નથી બા, આજુબાજુમાં લોકો શું કહે છે કે તારી ઘરવાળી જો અને તારી સાળી તો જો કેવી સરસ દેખાવડી છે, નામ ને તેમ ને બધું. એટલે કે મને એમ કે જેલસ થઈને, એટલે મને એમ લાગ્યું કે મારી સાળી મારા ઘરે ના આવવી જોઈએ. એટલે આ બધું અશોકે ઊભું કર્યું છે અમને બંને બહેનોને ઝઘડો કરાવવા માટે. હા સાચું કહું ને બા, તો મારે અશોક ઉપર આવી રીતનો વિશ્વાસ નહોતો કરવો. કેમ? આજે મને બહુ પસ્તાવો થાય છે કે મારી બેન અને મારી મમ્મી સાથે મેં જે કાંઈ પણ કીધું ને એ બહુ ખોટું કર્યું છે. તને પસ્તાવો થયો છે ને? તારી ભૂલ છે ને બેટા, તો તારી એ ભૂલને હજી સુધારી લેવાનો છે ને, તને મોકો મળશે, તારી ભૂલ સુધારી લેજે. અશોકને ક્યારના બોલાવ્યા છે પણ આવવાની ખબર નથી પડતી. એકવાર આ મારી મોઢે કબૂલી લેને કે આ જે છે એ બધું સાચું છે તો. હા હા, હમણાં આવો. ભલે હાલ મૂકો ફોન મૂકશો અશોક? હા, પણ મૂકું એમ તો સામે વાળાને કહેતો
તો તું તો હાવ પાસે ઊભી છો, તને તો સંભળાતું જ હોય ને. અને અહીંયા હું અત્યારે મને બોલાવો એ કે તમે આવી રીતના કેમ વાત કરો છો? લે. આવું વર્તન કેમ કરો છો મારી સાથે? કાંઈ વર્તન તો હું સારું જ કરું. શું છે બોલ, જલ્દી કામ હોય બોલ. અશોક, હા મને બાએ એક વાત કરી છે. બાએ હા, બાએ તો મને 1000 વાત કરીશ, પણ મેં તને કોઈ દી કીધું? ઈ એક વાત ન હોય, ઘણી વાત કરતા હોય. બોલ બીજી વાત જે હોય ઈ કે. બાએ તમારી વાત કરી છે, તમારી દામિનીની મમ્મીની અને મારી. હું વાત હું તમને કરીશ? જે સવાલ પૂછું ને એના જવાબ સાચે સાચા આપજો. અરે એમાં એકય સવાલનો જવાબ ખોટો ન પડે આપણી પાસે. બોલ. હા, તો પછી તમે મારી અને દામિની વચ્ચે ઝઘડો કરાવવાની કોશિશ કરીને તમે મારી અને દામિની વચ્ચે ફૂટ પડાવીને હા તમને બધા એવું કહેતા હતા કે તારી સાળી સારી છે અને હું ખરાબ છું. દામિની આપણા ઘરે આવતી હતી એ તમને ગમતું નહોતું. હા, મને નહોતું ગમતું, એટલે જ તમારી બે બહેનોની વચ્ચે ઝઘડો થાય ને એવું હું કરાવવા માંગતો. તો શું કરવા નહોતું ગમતું અશોક? એ તો મને નથી ખબર. મારો મગજ ફરે એટલે મને ન ગમે. બોલ. મને નથી ખબર એનો મતલબ શું થાય? હા બોલ ને, જે કામ હોય એ બીજું. મને જવાબ જોઈએ છે. જવાબ મારી પાસે કાંઈ નથી. આવે ને ઈ મને ઘરે આવીને બે હતી ને ઈ મને ન ગમતું. તો? આ આજુબાજુ વાળા બધી વાતો કરતા એ મને ન ગમતું. અરે એ મારી બેન હતી, મારી નાની બેન, અને તમે મને ચડામણી કરી અને મેં મારી મમ્મી સાથે અને બેન સાથે ન કરવાનું વર્તન કર્યું છે. તો એમાં હું વાંધો હવે? વાંધો ને જો મારી વાત સાંભળ. આપણને ભગવાને માણા બનાવ્યા, બરોબર? આપણને ખબર છે પાપ કરશું એટલે ભગવાન દંડ દેવાના જ છે, તોય પાપ કરવી છે કે નહીં? છો અશોક, મેં તમને આવા નહોતા ધાર્યા. મને એમ હતું કે મારો હસબન્ડ તો બહુ સારો વ્યક્તિ છે, દુનિયાનો બેસ્ટ વ્યક્તિ છે મારો હસબન્ડ. હા ભાઈ, પણ આવી ભૂલ થઈ નહોતી ગઈ. ખબર. ભૂલ થઈ ગઈ. હવે ભૂલ જવા થઈ દે. જાય એનો મતલબ શું થાય જો અશોક? મારી વાત સાંભળ. બચારીકને વાંક વગરની મેં હેરાન કરી છે એને, અને મારા મમ્મીને એમને પણ ન કહેવાના શબ્દો કીધા છે. મેં આજ સુધી ક્યારેય હું મારી મમ્મી સામે ઊંચા અવાજે નથી બોલી. તમારી વાતમાં આવીને, તમારી વાતની ચડામણીમાં આવીને મેં કેટલા પાપ કર્યા છે. ભાઈ હાલ્યા કરે હવે, બીજું તો હું. શું હાલ્યા કરે અશોક? મને જવાબ આપશો તમે જો. કે તમે આવું કર્યું શું કરવા? શું મળતું હતું તમને? કાંઈ નહીં. આ તું ને તારી બેન બે બોલતી બંધ થઈ જાવ, દામિની ઘરે આવતી બંધ થાય. વાહ અશોક વાહ, જબરું. હા, તમારું કામકાજ તો બહુ ઊંચું હાલે છે, બહુ ઊંચા લેવલ ઉપર છો તમે. તમને હું નહોતી ગમતી ને, તો તમારામાં શું છે? એ મેં કોને? કેદી કીધું? મેં એમ ક્યારે કીધું કે તું મને નથી ગમતી? મેં કોઈ દિવસ કીધું? તને એટલી સારી રીતે તો રાખું છું ઘરમાં, તો પછી? તું કે ઈ વસ્તુ લઈ દઉં છું. તો પછી મારી બેન સામે નજર ખરાબ કરવાની શું જરૂર હતી? તો હજી તને સમજવામાં ભૂલ થાય છે. ના, આ આજુબાજુ વાળા રહ્યા ને ઈ મને બધું કહેતા ને એટલે હું આવવા કાલ ના સવારે પાડું. એ લોકો તો એમ કહેશે કે કૂવામાં પડી જાવ, તો કેમ ના પડ્યા? હવે અત્યારે બધાય કુવા છે ને પૂરાઈ ગયા છે. હા, તો ઝેર પી લેજો. હું પણ કહું છું કે પી લો ઝેર. તારામાં કઈ બુદ્ધિ ના જેવું? ના, પી લો ઝેર. હું પાવ મારા હાથે તમને ઝેર. બસ કર હવે મારી ભૂલ થઈ ગઈ છે. અને દેવાંગ જેવો છોકરો છે ને આ દુનિયામાં ક્યાંય નથી. બસ ઈ સંસ્કારી છે, સારો છે, બરોબર? સંસ્કાર તો તમને જ નથી આપ્યા તમારી માએ. ના ના, આમાં તમારી માનોય કઈ વાંક નથી. એ તો બિચારા ભગવાનના માણસ છે. પણ કહેવાય છે ને કે કોઈ દિવસ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર ના બને, એમ કોઈ દિવસ સારા વ્યક્તિનો કોઈ પણ દીકરો હોય ને એ સારો ન બને. આયા આવો તારી- કપા તારા જોઈ એવું કાંઈ ન હોય તમારી મમ્મીને પણ શરમ આવતી હશે કે ભાઈ. મારા પેટ પથ્થર પડ્યો હોત ને તો સારું હતું. પણ આમાં ક્યાં મેં મોટું ખૂન કરી નાખ્યું છે? તો તું ખૂન- આવું સંભળાવા મળી છો? હે, મેં કોઈનું ખૂન કરી નાખ્યું છે? તમારા મનમાં તો હજી પસ્તાવો છે જ નહીં કે મેં ના. જે કર્યું એ ખોટું કર્યું. પણ પસ્તાવો અત્યારે તારે આમાં બે હાથ તો જોડું છું. ભૂલ થઈ ગઈ. મારી બીજું સામું શું નહીં. હોય? પણ જેની કોઈ ભૂલ નહોતી ને એને પણ વગર વાકે હેરાન કર્યા ને, એમની પાસે માફી માંગો તમે. મારે હું જો તારી હારે હું બધું બોલ્યો, તારી માફી માંગી લીધી. હવે આગળ તારે શું કરવું હું નહીં તું જાય. છો બેટા, મને ખબર છે છેલ્લા કેટલાય દિવસથી તું બહાર નથી નીકળી. આજે મારા કહેવા પર તું દેવાંગને મળવા ગઈ, હે ને? હા, અને એને કંઈ પણ દીધું છે. એ છે ને કોઈ વાત સમજવા તૈયાર જ નથી. એક જ જીદ લઈને બેઠો છે કે તારી દીદીને ના ગમતું હોય ને તો આપણે નહીં બોલીએ, આપણે નહીં બોલીએ. હા, મેં એને સમજાવ્યો છતાં મારી વાત પણ નથી માનતો. તે સમજાવ્યો, તારી વાત પણ નથી. આ તારા જીજાજીએ તો ઘરમાં બખડજંતર ઊભું કર્યું છે. શું કામ આવી? હા, અને એ પણ ફોન કર્યા વગર. તને કહ્યું હતું ને
તને કહ્યું હતું ને કે હવે તારે જ્યારે પણ મારા ઘરે આવવું હોય ને ત્યારે ફોન કરીને આવવાનું. તે હાથે કરીને તારા પિયરના દરવાજા બંધ કર્યા છે. મમ્મી જે કાંઈ પણ થયું ને એમાં મારી ભૂલ નથી. તો ઓહ, તારી ભૂલ હતી. અને આ વાત તને સમજાય કેવી રીતે ગઈ? એ પણ અચાનક. તારા માટે તો તારા પતિ જ સાચા હતા ને? હા, તો અચાનક આ શું બોલે છે? મને નહોતી ખબર કે અશોક મારી સાથે આવું કરશે. અશોકે મને ચડાવી હતી અને હું એમની વાતોમાં ચડી ગઈ. હાથ જાણે એમ છે કે દામિની મારા ઘરે આવતી હતી ને એ અશોકને નહોતું ગમતું. પાડોશી વાળા એમને કહેતા કે તારી વાઈફ સાવ આવી અને તારી સાડી તો બહુ સારી છે, બહુ સુંદર છે, બહુ દેખાવડી છે. આવી બધી વાતોથી લઈને અશોકે અમારી બંને બહેનો વચ્ચે ઝઘડા ઊભા કરાવ્યા. સાચું કહું ને તો તારા ઘરવાળા છે ને એ બુદ્ધિ વગરના છે. મને ત્યાં નહીં આવવા દે તો શું આપણે બંને બહેનો મટી જઈશું? જે ખૂનનો સંબંધ છે તો રહેવાનો જ છે ને. હું ત્યાં આવું કે ના આવું? ગાંડી તો હું હતી કે અશોકની વાતોમાં આવીને મેં મમ્મીને પણ જેમ ફાવે એમ બોલી દીધું. અચ્છા, હવે ભાન થયું. તે દિવસે અશોક કુમાર નવી નવી વાતો કરતા હતા. હે એના ફ્રેન્ડને લઈને ફરે છે, અહીંયા જાય છે, ત્યાં જાય છે, મારા ઘરે આવે છે, આવી બધી વાતો મારી આગળ કરી. અને આજે તને સાચી હકીકતની જાણ થઈ. હા, અને દેખાવ જોઈને લગ્ન કર્યો હતો. એમને પહેલા પણ ખબર હતી ને કે દામિની નાની છે, તારા કરતા કદાચ થોડી દેખાવડી છે. તો શું થઈ ગયું? હા, શું ફરક પડ્યો? હવે લોકોના મેના ટોણા સાંભળી અને પોતાની પત્ની સાથે અને પોતાની સાડી સાથે આવી રીતે સંબંધ બગાડશે. મને નહોતી ખબર કે અશોક આવું કરશે. આ તો સારું થયું કે બાએ મને હકીકત જણાવી. નકર અશોક પાસેથી તો ક્યારેય આ હકીકત જાણવા ન મળે. ન જ મળે ને. ક્યાંથી મળે? જવા દે. જે થયું ને એ વાતને મારે વાગોડવી નથી, બરાબર? પ્લીઝ મને માફ કરી દો ને. દામિની, તું પણ માફ કરી દે ને. તે જેના વિશે કહ્યું છે ને એની માફી માંગી લે ને તો પણ બહુ છે. હા, અને સાંભળી લે, અશોક કુમારને જઈને કહેજે કે મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે મમ્મી તમે? એ જ કે દેવાંગ હવે માત્ર દામિનીનો મિત્ર નહીં પણ આ ઘરનો જમાઈ બનવા જઈ રહ્યો છે. શું કીધું? હા, દેવાંગ સાથે હું તારા લગ્ન કરાવવા માંગુ છું. દેવાંગ સારો છે, સંસ્કારી છે, અને સાંભળી લે, અને તને એ વાતની ચિંતા હોય ને કે દેવાંગના મમ્મી પપ્પા શું વિચારશે, તો એમની સાથે મેં વાત કરી લીધી છે અને એમને પણ મંજૂર છે આ લગ્ન. હા, માત્ર રહી વાત દેવાંગની તો એમને નથી ખબર. એ હમણાં આવતા હશે ને, હા હવે એટલે જણાવી દઉં છું. અંદર આવું કે? હા, વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંટી. જય શ્રી કૃષ્ણ. બોલો ને, મને શું કામ બોલાવ્યો છે? હા, બહુ મહત્વની વાત કરવા બોલાવ્યા છે. આજ સુધી આ ઘરમાં માત્ર ને માત્ર તમારું અપમાન થયું. આ ઘરના અમુક વ્યક્તિઓએ તમારું એવું અપમાન કર્યું છે ને કે કદાચ તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો એ માફ જ ના કરત. પણ સાંભળો, મમ્મી થોડું સસ્પેન્સ તો ઊભું કરો. શાંતિ રાખને. મતલબ શું થયું છે? કઈ નવા જૂની તો નથી થઈ ને? નવા જૂનીમાં એવું છે કે તમને મારી દામિની ગમે છે? શું? હા, એ જ. દામિની ગમે છે? હા, એટલે કદાચ એ તમારી હા, પત્ની બનીને તમારા ઘરમાં આવે તો તમને ચાલશે? અરે આંટી, મનની વાત છીનવી લીધી. ખરેખર કેવું કેવું થતું જ તું કે આને એકવાર પ્રપોઝ કરું, પણ પછી એમ થયું કે ફ્રેન્ડશિપ નો સંબંધ છે, શું કામ ખોટે ખોટું પછી કદાચ એને ગમ્યું ના ગમ્યું મને છોડીને જતી રહી તો? મમ્મી એટલે ક્યારેય મેં વાત જ નથી કરી. જીજાજી કહેતા હતા ને સાચું જ નીકળ્યું. હા. મનનો ખોટો તો છે આ વ્યક્તિ. એ ના, તારા જીજાજીની વાત પર તો આવતી જ નહીં. એવો ખોટો નથી હે. એવી રીતના ક્યારેય તારી સાથે કોઈ પણ સંબંધ નથી રાખ્યો. પણ આ તો કહેવાય ને કે ઈચ્છા હોય આપણને કોઈ વ્યક્તિ ગમતું હા હોય હા, તો તમારી ઈચ્છા પર છે ને મેં મોહર મારી દીધી છે અને તમારા મમ્મી પપ્પાએ પણ હા પાડી દીધી છે. તો અબ એટલે કે જલ્દી તમારા લગ્નની તારીખ લેવડાવીશું અને આ મારા ઘરનું પાર્સલ તમારા ઘરે પાર્સલ કરીશ. બટ લેકિન કિંતુ પરંતુ પણ હા, મારી ઘરે તો વાત કરવી પડશે ને. કરી દીધી. મમ્મી એ જ કીધું ને કે તમારા ઘરે વાત કરી દીધી છે. ઘરે પણ વાત કરી દીધી છે. ઝટકો લાગ્યો છે. આટલું મોટું સસ્પેન્સ મારા ઘરવાળા પણ માની ગયા છે. હા,
એ તો રાજી છે. દામિની જેવી વહુ મળશે ને એના માટે તમારા મમ્મી તો તલપાપડ થઈ રહ્યા છે. થેન્ક યુ સો મચ. આંટી થોડી મમ્મીજી. મમ્મીજી. હવે પછી આ લોકોનું આ લોકોનું કઈ નહીં, જઈને કહેશે ને અશોક કુમારની વાત સાચી પડી. હા? આ આખા ગામના છોકરાઓ જ્યારે ઉંમર લાયક થાય ને ત્યારે હંમેશા ને હંમેશા પોતાની માતા એટલે કે જનેતાનું વિચારતા હોય કે મારી માએ કેવા કેવા મોટા સપના જોયા હતા તો મોટા થઈને મારે પૂરા કરવાના હોય. પણ આ એક મારો ગગો છે કે એને સમજ પડતી જ નથી. આખો દિવસ નવરો પડ્યો નથી કે મોબાઈલમાં ઘૂસેલો ન હોય કે મોબાઈલમાં ઘૂસ્યો નથી. હું એમ કહું છું સાગરિયા, આ આખો દિવસ મોબાઈલમાં તને મળે છે હું કે આખો દિવસ મોબાઈલમાં જ જોયા કરે છે? લે મને કહેતા હતા તમે, મને એમ કે હા તમને ઘણીવાર એકલા વાત કરવાની બહુ ટેવ રહી ને એટલે કદાચ તમે હા એકલા વાતો કરી રહ્યા છો. ના ના, એકલા નથી કરી રહી. આ એકદમ આ દિવાલ સામે દેખાય છે ને નજરની, એની સામે વાત કરી હતી અને દિવાલની પાછળ દેવલો ઊભો છે એની અંદર દોસ્તારે વાત કરતી હતી કે બડા તું કેટલો ડાયો છે અને એક અમારો બુદ્ધિ વગરનો આ બળદિયા જેવો. ખબર નહીં આ છોકરાને મારી પડી જ નથી. સંપત્તિ વહી જાય મોબાઈલ જોવામાં ને જોવામાં. અરે પણ મોબાઈલ ને સંપત્તિને શું લાગે વળગે? હું મોબાઈલ લઈને બેઠો તો કે મારી સંપત્તિ લઈને તો બેઠો કે નથી જુગાર રૂમમાં બેઠો કે મારી સંપત્તિ જતી રહી? મોબાઈલમાં પડ્યો રહેશે ને મારા દીકરા તો ઓલો તારો બાપાનો આગલા ઘરનો છે ને અસ્કો, એવી બધી સંપત્તિ લઈને વયો જાહે અને આપણે રહી જશું આ ભગવાનનું ભજન કરતા. સમજો? એમ કેમ લઈ જતો તો? તમને શું લાગે છે કે આ અશોકને આપણે સંપત્તિ લઈ જવા દઈશું એમ? તો એના બાપો મરતા મરતા એના નામનું જ કરતો ગયો અને મેં બીજા લગ્ન હું કામ કર્યા હતા કે એની પાસે સંપત્તિ હતી, એના થોબડા જોઈને નહોતા કર્યા. પણ તમને તો ખબર જ છે ને કે આ અશોકનો સ્વભાવ કેવો છે. આ અશોકને છે ને ભોળવવો એટલે બહુ કઈ મોટી વાત નથી. હા આપણે કંઈક વિચારીએ ને. મેં વિચાર લીધું છે. શું? તું એક કામ કર, તારા દોસ્તારોને કોઈકને વાત કર એટલે આપણે અસ્કાને પરણાવી દઈએ એટલે આપણે છુટકારો થઈ જાય. અરે પણ એને શું કામ પરણાવો છે? અરે પરણાવી દે તો ચિંતા જાય ને, પછી એને ઘરમાંથી કાઢી મૂકશું અસ્કાને. જો મમ્મી તમને ખબર ના હોય ને તો જરાક જણાવી દો. હું ખબર નથી અને હું જણાવવાનો તું? આ એકલો અશોક હશે ને હા તો એને ઘરની બહાર કાઢવો થોડોક સહેલો પડશે. પણ જો એના લગ્ન થઈ ગયા અને એ પણ કોઈ એવી છોકરી સાથે થયા કે જે શાતીર હોય તો પછી આપણા મગજ ઉપર બેસી અને તાગડ જીન્ના કરશે. તું તારી મમ્મીને હજી ઓળખતો નથી, સમજો? અને તારી એ વાત સાચી છે કે એને પરણાવી દેશું તો પછી એ આ જ ઘરમાં રહેશે. તો પછી તું જ કે ને તો મારે શું કરવું અને તારે શું કરવું? મેં વિચાર્યું તું એ તો બધું તું કહે છે ફેલ જશે. તો પછી અસ્કાને આ ઘરમાંથી બહાર કાઢવો કઈ રીતે? મમ્મી આપણે એવું કંઈક કરીએ કે જેથી આ સાપે મરી જાય અને લાકડી પણ ના તૂટે. સાપ મરી જાય અને લાકડી પણ ન તૂટે? હવે એના માટે તો મારી બુદ્ધિ કામ નથી કરતી, કેમ કે અત્યારના જુવાનિયાઓની જેટલી બુદ્ધિ કામ કરે ને એટલી હા જૂના જમાનાના લોકોની બુદ્ધિ કામ કરે જ નહીં. પણ ગમે તેમ થઈ જાય પણ આ તારા મરે ગયેલા બાપની પ્રોપર્ટી આપણી થવી જોઈએ. કેમ નહીં? તમે ચિંતા ના કરો. હા અશોકને તો હું જોઈ લઈશ. ગમે તે કરી અને હા પ્રોપર્ટી તો આપણા નામે કરીને જ રહીશ. અને અશોક નામનો કાંટો આપણી જિંદગીમાંથી અને આપણા ઘરમાંથી એવો કાઢીને ફેંકી દઈશ ને કે આપણા ઘરમાં તો શું આપણી આજુબાજુમાં પણ નજર નહીં આવે. પણ એની માટે થોડોક વિચારવાનો સમય આપો મમ્મી. કેમ? હવે આ બાબતે તારે હજી વિચારવાનો સમય જોઈએ છે? હા હંમેશા પ્લાન એવો બનાવવાનો
કે એ પ્લાન આપણે આજમાવીએ ને એટલે સામેવાળો વ્યક્તિ આપણી માયા જાળમાં ફસાઈ જ જાય, ફસાયા વગર રહે જ નહીં. એટલે થોડો, માત્ર ને માત્ર થોડોક સમય આપો, પછી તમારો આ દીકરો જો એવો પ્લાન લઈને આવે છે ને કે આપણું કામ પણ થઈ જાય અને અશોકને પણ એવું લાગે કે આપણે જે કરી રહ્યા છીએ ને એ એની જીત માટે કરી રહ્યા છીએ, આપણને તો કંઈ લાભ થવાનો જ નથી. બાપ, તમે દવા લઈ લીધી ને? હા બેટા, તને ખબર જ છે કે તું જ્યારે મને ચા અને નાસ્તો આપે એની સાથે તું મને દવા ડીશમાં આપી જ દે છે. હું લઈ જ લઉં છું, છતાંય તું યાદ કરાવે છે, હે ને? કરાવવું જ પડે ને. કેટલું ધ્યાન રાખે છે મારી દીકરી. પણ બેટા, આજે મારે છે ને તારી સાથે એક અગત્યની વાત કરવી છે. હા હા, બોલો ને બા. કહેવાનું તો ઘણા વખતથી હતું, પણ ખબર નહીં હું કહી નહોતી શકતી તને. બા, જે હોય ને એ મને કહો. તને તો ખબર છે ને બેટા કે તું નાની હતી ને ત્યારથી તારા મા બાપ તારી જવાબદારી મારા પર મૂકીને જતા રહ્યા છે, અને મેં તને મોટી કરી, ભણાવી ગણાવી, અને એટલા માટે જ કે આ દુનિયાવાળા એવું ન કહે કે જો મા બાપ વગરની દીકરી હતી ને એટલે એની દાદીએ કંઈ ધ્યાન ન આપ્યું. અને આજે અવડી હતી 5 વર્ષની, એમાંથી 20 વર્ષની થઈ ગઈ મારી દીકરી, 15 વર્ષ થઈ ગયા, હે ને? અને સાચું કહું, હવે મને તારી ચિંતા થાય છે. કેમ? હવે તારી ઉંમર થઈ ગઈ છે લગ્ન કરવાની, એટલે હવે હું કોઈક છોકરાઓ જોઈશ, મારી દીકરીને માટે જે યોગ્ય હશે એની સાથે હું લગ્ન કરાવીશ, અને મારી દીકરી મને છોડીને જતી રહેશે. ના બા, હું તમને છોડીને ક્યાંય નથી જવાની. ના બેટા, એવું ક્યાંય બન્યું છે કે કોઈ પણ દીકરી એના બા માટે કે એના ઘરના સભ્યો માટે લગ્ન કર્યા વગર આખી જિંદગી એની સાથે રહી? ના બેટા, પંખીને પણ પાંખ આવે ને તો ઉડવું જ પડે છે. તો આ દીકરીના લગ્ન કરવા એટલે દીકરીને પાંખ આવી કહેવાય, એટલે એને સાસરે જવું જ પડે બેટા, એ દુનિયાનો નિયમ છે. હા તો કંઈ નહીં, હું છે ને હું તમને મારી સાથે લઈ જઈશ. કરિયાવરમાં, દહેજમાં લોકો ગાડા ભરી ભરીને વસ્તુઓ લઈ જાય, પૈસા લઈ જાય, સોનું લઈ જાય. મારી દીકરી એની દાદીમાને લઈ જશે. હા, તમે ચિંતા નહીં કરો, જે મારા ભાગ્યમાં હશે એ જ મારી સાથે થશે. અને બા, હવે તમે આ વાત કરી જ છે તો હું પણ તમને એક વાત ઘણા દિવસથી કહેવાની હતી. કે ને બેટા, તારે કંઈ કપડાં લત્તા જોઈએ છે, કંઈ દાગીનો કરાવવો છે? છે મારી પાસે થોડાક પૈસા છે. અરે ના બા, એવું કંઈ નથી. બા, મને ખબર છે કે અત્યાર સુધી મારી જિંદગીમાં મેં તમારી પાસેથી જે કંઈ પણ માંગ્યું છે ને, તમે મને એના કરતાંય વધારે આપ્યું છે. એટલે બા, હવે તમે મારા લગ્નની વાત કરો છો તો મારે તમને એમ કહેવું હતું કે ને બેટા, તારા મનમાં જે હોય તે કે. તારા ધ્યાનમાં કોઈ છોકરો છે જે તને પસંદ કરતો હોય, જેની ઈચ્છા તારી સાથે લગ્ન કરવાની હોય? હા બાપ, મારે તમને એ જ કહેવું હતું. હું મંદિરે જાઉં છું ને રોજ, એ પણ ત્યાં જ આવે છે, અને એ છોકરો બહુ સારો છે, એમનો સ્વભાવ બહુ સારો છે. અરે રોજ મંદિર આવે છે, ત્યાં બેસીને માળા કરે છે, અને કોઈ છોકરી એમના સામેથી જતી હોય ને તો નજર ઉઠાવીને પણ નથી જોતા. એટલે
મને એમનો સ્વભાવ બહુ ગમે છે. હું તમને મળાવીશ. પણ બેટા, આ બધું તો તું દર્શન કરવા જાય ત્યારે તે બધું જોયું, પણ તમારા બંનેની કંઈ વાતચીત થઈ? તમારા બંને વચ્ચે કંઈ દોસ્તી થઈ? હા, અમે મિત્રતા તરીકે વાત તો કરી છે, પણ મેં એમને લગ્ન માટે હજી નથી પૂછ્યું. પણ હા, અમારી અત્યાર સુધી જેટલી વાત થઈ છે એનાથી મને એટલી ખબર પડી છે કે એમના ઘરમાં કંઈક તો પ્રોબ્લેમ છે. એમને કદાચ એમના ઘરના લોકો હેરાન કરે છે, એમની સાથે સરખી રીતે વાત નથી કરતા. એટલે મને કંઈ વધારે ખબર નથી. આટલું મને લાગે છે. બાકી એમને મને સામે ચાલીને હજી સુધી કંઈ નથી કીધું. હા બેટા, સાચું કહું ને, તું મારી દીકરી છે અને હું લોકોની દીકરીઓ જોઉં છું. તું એટલી બધી સમજદાર છે કે કોઈ પણ વ્યક્તિને પૂરેપૂરું ઓળખ્યા વગર તું એની સાથે કોઈ વાત આગળ નહીં વધારે. પણ હા, એક દાદીમા તરીકે હું તને એક સલાહ આપું છું કે તમારે બંને જણને જે થોડી થોડી પણ વાતો થાય છે ને, તો હવે તું થોડીક વાતો એની સાથે વધાર, તો તને ખબર પડશે કે એ એના જીવનમાં એકલો છે અથવા પરિવારમાં છે તો એને કોઈ હેરાન કરે છે, અથવા તો જુવાન છોકરો આટલો આધ્યાત્મિક માર્ગે આવી ગયો છે તો નક્કી એના કુટુંબમાં કંઈક તો એવું હશે જેનાથી એણે એનો માર્ગ બદલ્યો છે. પણ જે તું કરે ને સંભાળીને કરજે, કારણ કે આપણા કુટુંબમાં આપણને કોઈ ગણતું નથી. હા બા, ચાલ. તમે ટેન્શન નહીં લો. હા, અને જ્યારે તને એવું લાગે ને કે હવે બધી રીતે પરફેક્ટ છે, ત્યારે મારી પાસે લઈ આવજે. હું એની સાથે વાત કરીશ. સાગર, હા, આપ શું ડાળીઓ તોડો છો? તો કંઈ શું? પ્લાનિંગ કરો ને યાર. શું પ્લાનિંગ કરું બોલ? મને મારી નાખવાનો બસ. તને મારીને પછી મારે ક્યાં જવું? મારે પાછી મહેનત કરવી છે કોઈ બીજી છોકરીને હા પ્રેમ કરવાની એમ? સાગર, હા, તમે આવું બોલો છો એટલે હું મરી જઈશ એટલે તમે બીજી છોકરી સાથે પ્રેમ કરી લેશો? બસ, આ તમારે તો શોખ થવું જોઈએ કે ના મારી જાન, હું તારા વગર નહીં રહી શકું. જો તું મરી જઈશ ને તો તારી પાછળ હું પણ આવીશ, પણ નહીં, તમારા દિલમાં કે દિમાગમાં મારા માટે કંઈ જગ્યા જ નથી. હું જ પાગલ છું કે આખો દિવસ સાગર 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 સાગર. એવું છે? હા, એવું જ છે. જો તું સમજે ને એવું કાંઈ નથી. બાકી હું જેટલો પ્રેમ કરું છું ને તને, એટલો કદાચ ને બીજું કોઈ ના કરી શકે. જોઈ લીધો મેં તમારો પ્રેમ. શું જોઈ લીધું તે મારો પ્રેમ? મરવાની વાત આવી ને તો મારી બીજી છોકરી પટાવવાની મહેનત કરવી. વાવ સાગર વાવ. અરે બાપા, મસ્તી કરું છું. મસ્તીમાં ખબર પડે કે નથી કરતી? સિરિયસલી મસ્તી કરતા હતા? ના ના, મારે તો 2-3 બીજી છે, વાટ જ જોવે છે. હવે ને ખબર પડે. 2-3 બીજીને તમારી બેન ના બનાવી દઉં ને તો કહેજો. તો પણ શાંતિ રાખ ને, તું છે તો મારે બધું જ છે ભાઈ. તો પ્રેમથી કહેવાય, કંટાળીને ના કહેવાય, બોરિંગ થઈને. તો તું જ વાતની શરૂઆત એવી કરે છે કે સામેવાળો કંટાળે નહીં તો બીજું કરે શું? હા તો પ્રેમથી કહો, હમણાં જે કીધું એ પ્યાર છે. જો હેતલ, મારી માટે છે ને તું કાફી છે. એટલું પ્રેમ ચાલશે કે હજી થોડુંક વધારે લેવું? સાગર, થોડુંક ઓવર નથી થઈ ગયું તમારું? અરે ભાઈ, કહું છું ને યાર કે તારી સિવાય મારું બીજું કોઈ નથી. સિરિયસલી ને? હવે હા, લેખિતમાં આપું સોના સ્ટેમ્પ પેપર ઉપર? ના ભાઈ, તમે આટલો ટ્રસ્ટ તો મને તમારી ઉપર છે જ તે. તો ભલે. હું શું કહેતી હતી કે આપણે મૂવી જોવા જવાનું હતું ને, શું કર્યું છે એનું? ચાલો આપણે જઈએ. અરે શાંતિ રાખ, મૂવી જોવા જવાનું છે પણ હજુ વાર છે. કેટલી વાર છે? ઘણી વાર છે. કલાક? જો ટાઈમ થશે ને એટલે હું સામેથી કહીશ. રહેવા દો. એટલે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. રહેવા દો ને, છોડો એ બધું. આપણે મૂવી જોવા નહીં, એક પ્લાનિંગ કરીએ. શું? ગોવા જઈએ. સાગર, ગોવા. બસ ખાલી તમે અને હું અને આપણો લવ, બીજું કોઈ નહીં. આ દુનિયાના માણસો આપણી સામે દેખાય ને તો પણ આપણે એને નહીં જોવાના.
હા ખાલી તમારે મને જોવાની અને હું તમને જોઉં. હે હા પણ જો આ તારા ખયાલી પુલાવ પકાવવાનું થોડુંક સાઈડમાં રાખ. હા કુકર છે તે ગેસ ઉપર ચડાવી દીધું છે ને એને ઘડીક ઉતારી લે. આમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે હવે? જો મારે છે ને તારી જેવું નથી. તું તો એકલી છે. જ્યારે પણ જે કરવું હોય જ્યાં જવું હોય એ વિચારીને તરત જઈ શકે છે. જ્યારે હું મારા પરિવાર સાથે રહું છું અને આમ તું કે અને હું જલ્દીથી આવી શકું એવી સિચ્યુએશન નથી હોતી મારી યાર. મને ખબર છે કે તારો પરિવાર તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તારો ભાઈ બિચારો એ જ કમાય છે તારા ઘરમાં અને તું એક સળીના બે કટકા ઘરમાં કરતો નથી. બધી જ ખબર છે. તું અને તારા મમ્મી બસ ઓનલી ફોર પૈસા ગણવામાંથી ઊંચા આવો તો તમે આજુબાજુમાં કંઈક જુઓ ને. અરે વાહ. હા હજી તું મારા ઘરમાં નથી આવી તો પણ મારા ઘરની માહિતી બહુ બધી રાખે છે નહીં? અરે આવું પણ નથી. શું શું મસ્તી શું બોલી? મસ્તીમાં કીધું કે મારે આવું પણ ના ના એટલે તારે પરણીને મારા ઘરમાં નથી આવવું મારી સાથે. ના પણ મસ્તી કરતી હતી સાગર. મસ્તી નહીં કરવાની. હમણાં તમે કેવી મારી સાથે મસ્તી કરી? તો ભલે મસ્તી છે તો સારું. બાકી તમને તો ખબર છે ને કે હું તમારા વગર એક મિનિટ પણ રહી નથી શકતી. હા એ તો ખબર છે. તો જઈએ ગોવા. સાગર મેં તમારા પરિવારની બધી જ વાતો તમારી ફેમિલીની કહી દીધી છે તો હવે મહેરબાની કરીને પ્લીઝ મારે કોઈ બહાનું નથી જોઈતું. ગોવા જઈશું પછી જઈશું. મૂવી જોવા જઈશું પછી જઈશું. ગોવા જઈશું પછી જઈશું. તો અહીંયા શું કરવા? વાત કરવા બોલાવી તને. વાત થઈ જાય આપણે શાંતિથી એકબીજાને મળી લઈએ પછી આપણે વિચારીએ કે આપણે આગળ હવે શું કરવું અને શું નહીં. હાલો તો મારા અહેવાલ મુજબ હવે સમય થઈ ગયો છે કે આપણે મૂવી જોવા જવું જોઈએ. તો જઈએ. ચલો હા. સાથે સાથે શોપિંગ પણ. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે. તમને કેવું છે? મારે સારું છે. જુઓ ના ભગવાનની દયા છે. જો મેં તમને કંઈક વાત કરવા અહીંયા બોલાવી હતી. હા બોલો ને. આપણે આમ આખું મંદિર આવ્યું ત્યાં જવાનું છે? તમારી પાસે તો મંદિરની જ વાત હશે મને ખબર છે. હા પણ આજે મારે કંઈક બીજી વાત કરવી છે. બીજી વાત કરવી છે? હા બોલો. જો જેમ તમને તો ખબર જ છે કે તમારો સ્વભાવ મને બહુ ગમે છે. તમે સારા માણસ છો અને એટલે જ મેં મારા ઘરમાં તો આપણા લગ્નની વાત કરી દીધી છે. મારી બાને મેં આપણી વાત કરી અને તમને પણ મેં કહ્યું હતું કે તમારા મમ્મી પપ્પાને વાત કરવા માટે. તો તમે એમની સાથે કંઈક વાત કરી? નહીં મેં વાત નથી કરી કારણ કે આ મારો ભાઈ અને મારા મમ્મી મારા લગ્ન કરાવે એવું લાગતું નથી. અને તું એમ કહે છે કે આપણે બંને લગ્ન કરીએ પણ જો આવી રીતે લગ્ન કરીશ ને તો પણ એ માનશે નહીં. ના ના હું એમ નથી કહેતી કે તમારા મમ્મી પપ્પા નહીં માને તો પણ તમે મારી સાથે લગ્ન કરો. જો તમારા પરિવારના લોકોને કંઈ વાંધો નહીં હોય ને તો જ આપણે લગ્ન કરીશું. અને તમે એમ કહો છો કે એ માનતા નથી તો એ શું કામ નથી માંગતા? તમે એમને પૂછ્યું કે શું કારણ છે એ કેમ નથી માનતા? નહીં મેં કોઈ દિવસ એવું પૂછ્યું નથી. ખબર નહીં મારાથી એમને હું વાંધો છે. જુઓ અશોક, મેં તમને ઘણી વખત જોયા છે. તમે બહુ દુઃખી લાગો છો અને કેટલી વાર મેં તમને પૂછ્યું છે કે શું થયું છે તમારી સાથે. તમારા ઘરમાં તમને જો કંઈ વાંધો હોય તો તમે મને કહી શકો છો. હું તમારી વાત સમજીશ. હા મને ખબર છે પણ આ મારો ભાઈ ને મારા મમ્મી કોઈ દિવસ મને માન નથી આપતા. બસ બધી જ વાતમાં મારું અપમાન કર્યા કરે છે. સમજી તું. આ લગ્નની વાત તો દૂર રહી પણ કંઈ વાંધો નહીં.
હું આજે ઘરે જઈને વાત કરું. એક કામ કરીએ, તમે આજે ઘરે જઈને એકવાર વાત કરો, એમને પૂછો કે તમને શું કામ વાંધો છે, કારણ શું છે એ કારણ જાણો. જો એ કારણ કંઈ સિરિયસ હોય તો હું સમજી જઈશ, અને હું તમને નહીં કહું કે તમે જબરજસ્તી મારી સાથે લગ્ન કરો, તમારા પરિવારને નહીં ગમે તો પણ તમે મારી સાથે લગ્ન કરો, હું એવું ક્યારેય નહીં કહું. પણ હા, જો એ કારણ કામ વગરનું હોય, કંઈ સિરિયસ નહીં હોય, અને એ લોકો જો ખાલી તમને હેરાન કરવા માટે ના પાડતા હોય તો પછી આપણે બીજું વિચારવું પડશે. હા, એ વાત હાચી. મારે આ કારણ તો જાણવું જ પડશે, કારણ કે અમારા સગાવાલામાંથી નહીં ઘણી વાર કહે છે કે હવે અશોક માટે છોકરી જોવી હોય ને તો અમારી આજુબાજુમાં જ છે. ત્યારે મારા મમ્મી ને મારા ભાઈ એને સરખો જવાબ નથી આપતા. હવે એટલા માટે જ આ કારણ તો જાણવું જરૂરી જ છે. અને તમને તો ખબર જ છે કે હવે મારી પણ ઉંમર થઈ ગઈ છે, એટલે મારા બાને મારી બહુ ચિંતા છે. આજે મેં એમને વાત કરી તો એમને બહુ સપોર્ટ કર્યો. અને વાંધો નહીં, તમે તમારા પરિવારના લોકો સાથે એકવાર વાત કરજો, કારણ જાણજો, પછી આપણે વાત કરીએ. ભલે, કંઈ વાંધો નહીં. અને અત્યારે એ પહેલાં આપણે મંદિરે જતા આવી. હા હા, તમારી એ જ વાત તો મને ગમે છે. હા, પણ હું કહું કે આ પ્રેમ ભગવાને બનાવ્યો છે ને, અને પ્રેમ છે એ મનથી થાય છે. હા હા, હું સમજી શકું છું. તમને સાચું કહું તો તમે રોજ મંદિરે આવો છો, માળા કરો છો, એવું બધું મને બહુ ગમે છે. આ સંસ્કાર જ તો સૌથી મોટી વસ્તુ છે. એટલે મારે છે ને તમારી પાસેથી કંઈ પૈસા કે કંઈ જમીન જાયદાદ એ બધા માટે મારે લગ્ન નથી કરવા. અરે આ કેવી વાત કરો છો, એવું તો મેં વિચાર્યું પણ નથી. તમે જે બોલી રહ્યા છો, હવે આપણે પહેલા મંદિરે જઈએ, હવે કાંઈ નહીં બોલતા. ચાલો. એ સાગરિયા, આ હું ક્યાં આમ 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 કરીને વિચારે છે? કેમ આ ક્યાંય મિત્ર મંડળ સાથે ફરવાનો પ્લાનિંગ કર્યો છે? એક પ્લાનિંગ ચાલે છે. તો પછી ફરી આવ ને કામ પતે. આ તું અસ્કાની જેમ ગોગો તો છે નહીં કે ક્યાંય અટવાઈ ગયો તો પાછો આવે રિટર્ન. તું તો પણ ફરીને આવે. એ વાત તો તમે એકદમ સાચી કરી મમ્મી. આ મારો અશોકભાઈ મોટો, તારો નહીં, તારા પપ્પાનો દીકરો. હા ભાઈ એ જ. હા, મારી વાત સાંભળો, ખાલી ઉંમરમાં અને મારા કરતા નામમાં મોટા, બાકી કામમાં છે ને સાવ એટલે સાવ મની માગ જેવા છે. ડગાનો ઢ. જો ને આપણા શહેરમાંથી થોડે કઈ દૂર મૂકી આવો ને પછી જો ઘરે આવવું હોય ને તો એને ઘણો વિચાર કરવો પડે. એ સાગરિયા, હા, આપણા મગજમાં વાત કેમ ના આવી? શું? આપણને ખબર જ છે કે ઢગાનો ઢ છે. આ ક્યાંક બીજા કોઈક શહેરમાં મૂકી આવીએ તો એને ખબર પણ નહીં પડે કે કેવી રીતના પાછું આવું ઘરે. મગજ ચાલ્યું તારું કે નહીં? વાત તો તમારી સાચી છે મમ્મી, હા, કે આપણે આવું કંઈક કરીને અશોકભાઈને આપણા રસ્તામાંથી દૂર કરી શકીએ. તે કામ કર ને, હા, તારા મિત્ર સાથે ઓલા દેવલા વેવલા બધાની સાથે મળી પ્લાન બના ફરવા જવાનો. અસ્કાને આરે લેતો જાજે. અરે પણ એ ક્યાં કોઈ દિવસ ફરવા આવે છે? એને તો આ ઈ ભલો ને એના ભગવાન ભલા. આ ઘણી વાર જવું હોય ને તો વધી વધીને મંદિરે જાય, બાકી આપણે એમ કહીએ ને કે તમારે આવું છે ફરવા, ના ના ના, હું ના ફરવા આવું, મારાથી ત્યાં નો અવાય. પણ કહેવાય ને કે આપણે દેવ દર્શને જઈએ છીએ, દ્વારકા જઈએ છીએ, કેમ કે એ કૃષ્ણ ભગવાનમાં બહુ જ માને છે. હા, એ થાય. દ્વારકા જતા જતા હા દરિયામાં નાખી દેવાય. હા, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે વાહ, મને ઈ બહુ ગમે. વાહ. મને ખબર ને અસક તને ઈ બહુ ગમે છે. આમ મમ્મી, હા. આપણા ભક્ત શિરોમણી
હા એક જ- અશોક ના આખું મને બોલવા તો જો હું? આપણા ભક્ત શિરોમણી 1008 અશોક બાપુની જય. તમે મારા લગ્નની વાત ક્યાંય હકાવશો કે હું મારી રીતે લગ્ન કરી લઉં? લે, તમે દાંત કેમ કાઢો છો? હસકા તું લગ્નની વાત કરે છે હા તે તારે લગ્ન કરવા છે સાગરિયા આ તારા મોટા ભાઈને લગ્ન કરવા છે પણ કે છોકરી મળશે આ તારા લાયક હવે હારા હારાને નથી મળતી આ કોઈ દિવસ રોજ સવારે ફ્રેશ થઈને અરીસામાં મોઢું જોયું છે ચિમ્પાન્જી જેવું છે જાપાન નેપાળમાં મૂકીને આવ્યા હોય ને તો એ પણ કે અમારા દેશનો નથી લાગતો તો પછી તારી સાથે લગ્ન કરે કોણ એવું કાંઈ મોઢાનું ને એવું કઈ ન હોય. આ જુઓ કૃષ્ણ ભગવાન કાળા હતા બરોબર, તોય જુઓ એનો પ્રેમ કેવો હતો. હજી બધાય જો એને પૂજા કરે. જુઓ કે ઈ તો ભગવાન છે, પણ ભગવાને આપણને બનાવ્યા સૌ મોઢું જેવું આપ્યું હોય, માણા બનાવ્યા ને એ જ મોટી વાત છે. કૃષ્ણ ઈ ભગવાન કહેવાય બેટા તું ભગવાન તો છે નહીં ને. અને તો એક કામ કર, જો તને એવું લાગતું હોય કે કૃષ્ણ ભગવાન રાધાજીની સાથે પ્રેમ કરતા હતા તે બહુ સારી વાત હતી, એ અમને પણ બહુ ગમે, પણ તું જાણતો હોય કે તું કોકની સાથે પ્રેમ કરી શકે તો ગોતી આવ તારા લાયક કે કોઈ પ્રેમ કરે તને. વાંધો નહીં. પ્રેમ કરે હા અને એ પણ મારા ભાઈને અશોકને ના બની શકે, કેમ જરાય ના બની શકે મમ્મી. પણ કોઈ કારણ. કારણ એ છે કે અત્યારના જમાનાની છોકરીઓને હા હા એક તો છોકરો હેન્ડસમ હોવો જોઈએ, હા આ તારા જેવો. મારી જેવો. હમ બીજું તો કે ખીચામાં રૂપિયા જોઈએ, કાવડિયા જોઈએ તારી ભાષામાં. જે એની પાછળ વાપરી શકે, એની પાછળ સમય બરબાદ કરી શકે, હા. ના કે ફક્ત ને ફક્ત હરિનામ લઈ અને મજા મજા. અને જો એવું લાગતું જોઈએ તો તેને રવાના કરો છોકરીની શોધમાં. હા કઈ વાંધો નહીં. જો તમારામાં ત્રેવડ હોય કે તમે તમારી જાતે કોઈ છોકરીને પસંદ કરી અને એની સાથે લગ્ન કરી શકો તો અમારી પરવાનગી છે, મારી અને મમ્મીની. તમે તમારી રીતે છોકરી ગોતી શકો છો. વાંધો નહીં, તમ તારે હું ગોતીને આવે જોજો. હા હા રેડી પડી ને તે ગોતીને આવશે. ઉપડો ગોતવા. અરે સુખી રહો બેટા, બેસો. અશોક કુમાર, જુઓ આ મારું નાનું ઘર છે. આમાં હું અને મારી પૌત્રી રીતિકા અમે બે જ રહીએ છીએ. મારી રીતિકા બહુ નાની હતી ને ત્યારે જ એના મા બાપ આની જવાબદારી મારા પર મૂકીને. આમ જો તમે ચિંતા કંઈ કરો માં. હા, હું રીતિકાનું ધ્યાન રાખીશ, કોઈ દિવસ એના પર દુઃખ નહીં આવવા દઉં. સાચું કહું, રીતિકાએ જ્યારે તમારી વાત કરી ને ત્યારે એણે તમારા જે વખાણ કર્યા ને, બસ તમને તો મેં જોયા પણ નહોતા, છતાંય વિચારી લીધેલું કે આ જ છોકરો મારી રીતિકાને હંમેશા ખુશ રાખશે. પણ એણે કંઈક એવી પણ વાત કરી હતી કે તમે તમારા કુટુંબથી પરેશાન છો, હેરાન છો. હા, મારા મમ્મી અને મારો નાનો ભાઈ મારી સાથે સરખી રીતે નથી રહેતા. એનું કંઈ કારણ? કારણ તો કંઈ નહીં, કદાચ હું એને ગમતો નથી. ભગવાને બનાવેલી દુનિયામાં એકબીજાને ગમે નહીં એ તો કેવું હશે. તમે મારી રીતિકાની પસંદ છો. મારી દીકરીને ઘર ચલાવતા બહુ સારું આવડે છે, કારણ કે એ પણ ગરીબીમાં જ મોટી થઈ છે ને, એટલે કરકસર એ એનો પહેલો મિત્ર છે. 35,000માંથી પણ 5,000 એ તમને બચાવીને બતાવશે એવી છે આ મારી દીકરી. બસ હવે એક છેલ્લી સલાહ આપીશ કે જો મારી દીકરીથી કોઈ ભૂલ થાય તો એને ખીજાજો, પણ પ્રેમથી. અરે ખીજાવું પણ શું કામ જોઈએ? મને ખબર છે
ભૂલ તો કાંઈ જાણી જોઈને ન થાય, હા. કારણ કે આ વ્યક્તિને હું બહુ સારી રીતે જાણું છું. હા, અને બેટા તું જે ઘરમાં જાય છે ને, હવે આજ તારો પતિ અને તારો પરમેશ્વર, હા, એને તારાથી કોઈ દુઃખ થાય એવું વર્તન ક્યારેય ન કરતી. અને હા, અશોક કુમાર, એને મારી યાદ તો આવશે, કારણ કે મને એકલી મૂકીને એ તમારી પાસે આવે છે. તો એ ક્યારેક તમને કહેશે પણ ખરી કે હું મારા બાને મળવા જાઉં, પણ જરૂર નથી કે તમારે દર વખતે હા પાડવાની. તમને એવું લાગે ને તો બંને જણા સાથે આવજો, અહીંયા આપણે એકાદ દિવસ સાથે રહીશું અને પછી તમે જતા રહેજો. હા, હા ને? કાંઈ વાંધો નહીં. અને એ હા ના પાડે ને તો અહીંયા આવવાની જીદ નહીં કરવાની. હા બેટા? પણ હું જેને કહું કે બા પાસે જવું છે તો પ્રેમથી આવો, મારી ક્યાં ના છે. પણ આજકાલની છોકરીઓ જીદ કરીને આવે અને પછી પિયરમાં પડી રહે. પણ એ આજકાલની છોકરીઓની વાત કરો છો તમે, આ રીતિકાની નહીં. હા, સાચી વાત છે. ચાલો તો હવે અમે ઘરે જઈએ. હા, અને સારું લાગે ત્યારે અહીંયા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે બેટા. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, પણ હસકાની છોકરી ગોતવામાં ખોજમાં રહેવું, ખોજમાં રહેવું, ખોજમાં રહેવું રે. ખોજમાં તો કેમ રહેશે બેટા અશોક? અશોક, તારે લગ્ન કરવા છે ની, પણ તારા લગ્ન ક્યારેય નહીં થાય બેટા. મારા સાગરિયાના લગ્ન કરીશ, પણ તને તો હું કુંવારો જ રાખીશ. તારા સપના બધા અધૂરા રહી જશે બેટા. મને એ ખબર નથી પડતી કે આ ડોબો ક્યારે આ ઘરમાંથી જશે અને ક્યારે આ સંપત્તિની હું માલિક બનીશ. એક મિનિટ. હા મમ્મી, આશીર્વાદ તો લેવા દો. આ બધું શું છે અને આ કોણ છે? અરે કોણ છે એટલે આ તમે જ મને કીધું તું ને કે કોક આવે તો લેતો આવજે. આમ તો ક્યાંયથી છોકરી નહીં મળે. એટલે રખડતી છોકરી તું અહીંયા લઈ આવ્યો? રખડતી નથી, તો હું એને પ્રેમ કરતો હતો અને લગ્ન કરીને લાવ્યો છું. અચ્છા, એટલે હવે અશોક કોઈ છોકરીને પ્રેમ કરતો હતો અને એને લગ્ન કરીને લઈ આવ્યો છે? હા. ગાંડી થઈ ગઈ છે? હે, તું ગાંડી થઈ ગઈ છે કે તું આવા એકદમ ડોબા જેવા ઢગાના ઢ જેવા સાથે પ્રેમ કરીને એની સાથે લગ્ન કરીને આવી છે? તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે આ જમાનાની છોકરી થઈને તો આ ચિમ્પાન્જી જેવા મોઢાવાળા સાથે છોકરા સાથે લગ્ન કરે? મમ્મી, એ ઢગલા ઢ નથી, તો તમે હોય ને એવું લાગે છે. હું મારી ક્યાં, હું તારી વાત કરું છું. ભૂલી ગયો તું? આ પહેલેથી તને ઢગાનો ઢ કહીએ છીએ એટલે તને જ કહું ને, હું કામ પારકી છોકરીને કહું? મને ખબર જ નથી કોણ છે કોણ નહીં. અને આપણા સંસ્કારમાં એટલે કે આપણા ઘરના સંસ્કારમાં આવી રીતે પ્રેમ લગ્ન કરીને લાવવાની પરમિશન જ નથી. તો પછી તમે સીધી રીતે લગ્ન ન કરી જો તો પછી મારે શું કરવું? તો સીધી રીતે લગ્ન કરવા માટે સીધી રીતની છોકરી તો જોઈએ ને. આડી ટેડી હોય ને એ જ તારી સાથે ચાલે. અને આની ઓળખાણ આપી દઉં. આનું નામ રીતિકા છે અને અમે 1 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા. તો થોડા દિવસ પહેલા જ કહેતો હતો તું કે મારે લગ્ન નથી કરાવતા, મારે લગ્ન નથી કરાવતા. ત્યારે તો બોલ્યો નહીં કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું? ત્યારે હું કામ બોલું? આટલે ડાયરેક્ટ લઈને આવ્યો. સમજ્યા મમ્મી? હા, એટલે હવે છે ને આ તમારું વહુ છે. હું આ છોકરીને જેને તું પ્રેમ કરે છે એને આ ઘરની વહુ તરીકે સ્વીકારીશ નહીં તો? અરે એ તો સ્વીકારવી પડે ને મમ્મી. એમાં જબરજસ્તી ન હોય, સમજો છો? આંટી જુઓ, અમે બંને લગ્ન કરી લીધા છે, એટલે મારાથી કંઈ ભૂલચૂક હોય તો મને માફ કરી દેજો. પણ હવે તો હું આ ઘરની વહુ જ છું.
ભગવાન, આ આજકાલની આવી અને એ પણ મારા વિરુદ્ધમાં થઈને આવેલી છોકરી એમ કહે છે કે કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ આવતાની સાથે એક ભૂલ તો થઈ ગઈ. આમ એમ કહે છે કે તે અશોક સાથે લગ્ન કર્યા છે, એટલે મારા દીકરા ઢગાના ઢસ અને ડોબા સાથે લગ્ન કરીને આવી છે તો તું પણ ડોબી જ થઈ ને. કેમ કે લગ્ન કરીને આવી હોય એ છોકરી ક્યારેય એના પતિના માતુશ્રીને એટલે કે એની માને ક્યારે આંટી ન કહે. કેમ કે પોતાના પતિની માં એટલે સાસુ થાય. પહેલી ભૂલ કરીને તારા પર મને બહુ તરસ આવે છે યાર, ખરેખર. હા, ડોબાની સાથે ડોબી મળી જ ગઈ છે. મમ્મી હવે આ ડોબા ને ડોબી બોલીને અમારું આજ અપમાન ન કરો. આજ અમે લગ્ન કરીને આવ્યા છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. હવે સાંભળ, આશીર્વાદ મારા નથી લેવા, રહેવા દે. એવો કાંઈ ઉપકાર નથી કરવો. અને તું, તને સમજ પડે ને ત્યારે સમજી લેજે કે પોતાના પતિની માને ક્યારે આંટી ન કહી શકાય. કે પતિની માને આંટી ના કહેવાય, પણ હું તમને આંટી એટલે કહું છું કારણ કે તમે અમને સ્વીકારતા નથી. તમે જો અમને સ્વીકારી લો, તમે જો અમને કહો તો હું હમણાં જ તમને મમ્મી કહેવાનું શરૂ કરી દઉં. રહેવા દે, કાંઈ જરૂરિયાત નથી. હાલ આપણે આપણા રૂમમાં જઈએ. पैसा है तो बड़ी 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 बातें, पैसा है तो लंबी 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 रातें, पैसा है तो 5 स्टार सारी मुलाकातें, पैसा है तो गालियाँ भी सारे मार खाते, पैसा है તો હા શું ગીત ગાય છે? અરે પૈસા ઉપરથી ગીત ગાઉં છું. આ પૈસા હોય ને તો બધું જ છે. ઓલું કહેવાય ને આપણામાં એક કહેવત છે હા, કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાય. તો પછી એ જ વિચાર કે નાણાં વગરનો નાથિયા જ થઈ જવું આપણે. એટલે આપણે કેમ થઈ જઈએ એવા? હા, આપણી મોટી મિલકત છે અને બધી આપણા નામે થશે તો આપણે નાણાં વગરના નાથ્યા કઈ રીતના? ખાખ આપણા નામે થવાનું છે. કેમ? શું કામ નહીં થાય? તને સમાચાર નથી મળ્યા એટલા માટે તું કહી રહ્યો છે કે પૈસા પૈસા પૈસા. પૂછડામાંથી પૈસા રહે? બધા પૈસા ગાયબ થઈ જશે હવે. કેમ પણ શું કામ ગાયબ થશે એ કહેશો? એ સાગરિયા, હા, કેવા સપના જોયા હતા આપણે કે આ બુદ્ધિ વગરના ના લગ્ન નથી કરવા. જો લગ્ન કરશું તો ઓલી આવશે તો આપણને એમ લાગે કે આપણને ઘરની બહાર કાઢશે. લગ્ન કરીને લઈ આવ્યો છે ડોબો. એ તો સમજાતું નથી. એ સમજાતું નથી કે આવા છોકરાને આવી છોકરી હા કઈ રીતે પાડે? એક તો ના મોઢાનો મેળ, ના કપડા પહેરવાની ભાન, ન બોલવાની ભાન. તો શું આ રસ્તે હાથ ફેલાવીને ઊભો રહી જાય તો કોઈક ભીખ આપીને વયું છે. એવા માણસને આવી સુંદર છોકરી મળી તો મળી કેવી રીતે? બસ આ જ સવાલ હા જ્યારે બે ડોબા ને ડોબી લગ્ન કરીને આવ્યા ને ત્યારે જ મને આ સવાલ મારા મગજમાં ગુંજી ઉઠ્યો હતો. આ છોકરી એટલા માટે જ મેં પૂછ્યું, એને પૂછ્યું કે તને આ બધું કેમ ગમે છે? છોકરો આમાં કઈ લેવાનું છે? છોકરી આટાલસ તો નથી ને? આ અડધી ગાંડી હોય એવું તો નથી ને? કહેવાય ને કે જેવું દેખાય એવું હોતું નથી, હોય એવું દેખાતું નથી. આ છોકરી દેખાવમાં સારી લાગે પણ અંદરથી આટા મતલબ મગજ સારો ચાલતો ન હોય. કહેતી હતી કે મારો મગજ સારો ચાલે છે, મને અશોક ગમે છે, બહુ જ ગમે છે, એટલા માટે મેં એને પ્રેમ કર્યો. અને અશોક પણ કહે છે કે મેં આ રીતિકાને પ્રેમ કર્યો. મને ખબર નથી પડતી કે આ રીતિકા આટલી સરસ દેખાય છે અને આટલી સરસ છોકરી છે અને છતાંય આવા ચિંપાંજી સાથે લગ્ન કરીને એને શું ફાયદો થવાનો હતો? પણ હવે મમ્મી, હા, મને થોડી થોડી લાઈટ થાય છે શું લાઈટ થાય છે કે હા મારા મોટા ભાઈ એટલે કે અશોક, મારો ભાઈ મોટો નહીં એમ બોલ માં. હા, અશોક. હા એમ બોલ ને મારા બાપની ઓલાદ. હવે કઈ હા બસ એમ. હા એમ અશોક હા એવા
છોકરાને કોઈ લૂલી લંગડી બોલી બાબડી, મતલબ કે લૂલી લંગડી હા બેબી ને બોબડી, બોબડી બેબી, ન હા. મળે, એની બદલે આવી છોકરી મળી ક્યાંથી? નક્કી નક્કી આ છોકરીના મનમાં પાપ છે. મતલબ કે એ આપણા ઘરમાં હા અશોકને પસંદ કરીને નથી આવી, તો પણ અશોકની મિલકતને પસંદ કરીને આવી છે, એને જોઈને આવી છે. કહેવાય ને કે ભલે ને અશોકમાં કાંઈ લેવાનું ના હોય, પણ આપણી મોટી મિલકતનો માલિક તો છે ને અશોક. સેમ મેં આ અસ્કાના બાપ અરે લગ્ન કર્યા સંપત્તિ જોઈને. કદાચ આ રીતિકાએ પણ આસ્કાની સંપત્તિ જોઈને તો લગ્ન નહીં કર્યા હોય ને. મને પણ એવું જ લાગે છે કે એકવાર જો અશોક બધી સંપત્તિ રીતિકાના નામે કરી દે એટલે રીતિકા 9, 10 ને 11. ઓહ સાગર હમ સપના જોન બંધ કર કે અસ્કો એના રીતિકાના નામે સંપત્તિ કરે. એ પહેલા જ આપણે અશોકને સમજાવીને દસ્તાવેજ ઉપર સાઈન કરાવી દેશું. કેમ કે તને ખબર તો છે ને કે અડધું મિલકત તારા નામે છે ને અડધી મિલકત અસ્કાના નામે છે. હા મને બધી ખબર છે, હા પણ કહેવાય ને કે એકવાર વ્યક્તિના લગ્ન થઈ જાય ને પછી હા જેના લગ્ન થયા હોય ને હા એ ઘરવાળાનું ઓછું અને પોતાની પત્નીનું વધારે માને. नहीं बने नहीं बने बेटा. हाँ तेरी माँ जब तक बैठी है ना तब तक तो ऐसा होगा ही नहीं. क्योंकि मैं उसको इतना परेशान करूंगी ना वैसे ही चली जाएगी इस घर से. સરસ. समझो આ તારી મમ્મી છે એટલું ટોર્ચરિંગ કરીશ ને સાલી કીધા વગરની રાતો રાત બિસ્તરા પોટલા ભરીને જતી રહેશે. સમજો? તો સારું, તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું. હું Yes. વિચારું છું કે અશોકને કઈ રીતે ભોળવીને બધી મિલકત આપણા નામે કરવી, અને તમે આવેલી 2 કોડીની રીતિકા એને હેરાન કરો. ચાલો તું તારા કામે લાગી જા અને હું મારા કામે. સાગર શું થયું છે? કેમ આટલા બધા ટેન્શનમાં છો તમે? ટેન્શન ના કરે તો શું કરે? હા ઉઠતી મુસીબત આવી છે. મુસીબત? કેવી મુસીબત? હા મારો મોટો ભાઈ, એક તો એને ગતાગમ છે નહીં, બુદ્ધિ તો છે પછી નહીં. એને શું મુસીબત કહો છો તમે? ગાંડો છે સાલો, એ મુસીબત થોડો છે. પણ એને મુસીબત ઊભી કરી છે એ તો પાક્કું છે. ઊભી કરી છે એટલે? એટલે એમ કે મારો આ ભાઈ છે ને મોટો, એને લગ્ન કરી લીધા છે. આજે લગ્ન કરી અને મારા ઘરમાં મારી ભાભી લાવ્યો છે. શું? શું નહીં, સાચું. હવે એક ગાંડા સાથે કોણ મેરેજ કરે? એક તો વાત છે, મને એવું હતું કે હાસકા સાથે કોઈ પરણશે નહીં, પણ એવી છોકરી લાવ્યો છે કે જાણે મને ના મળે એવી છોકરી લાવ્યો. સાચું કહું ને તો આ તમારા ભાઈ મેરેજ કરીને આવ્યા છે એમાં નુકસાની તો આપણે જ છે ને. જુઓ સાગર, હું તમારી સાથે હવે મેરેજ કરવા નથી માંગતી. હા હા શું બોલે છે તું? સિરિયસલી વાત કરું છું. પણ શું કામ? શું કામ? મારે એ ઘરમાં મોટું થઈને રહેવું છે, મતલબ કે એ ઘરમાં મારું જ રાજ ચાલવું જોઈએ. હા પણ શું તો વાંધો છે? પણ હું દેરાણી બનીને શું કરવા આવું એ ઘરમાં? અરે પણ મારી વાત સાંભળ. હા મારો ભાઈ જેવો ભક્તિભાવ વાળો અને ના સમજ છે ને, એણે પત્ની પણ એવી જ ગોતી છે જે માત્ર હરિનામ હરિભજન કર્યા કરે અને આખો દિવસ એના કામમાં ને કામમાં પડી રહે. તમે એક વિચાર કરો ને, લોજિક છે. તમારા ભાઈને મતલબ કે કોઈ છોકરી સામે મળે તો પણ તમારી ભાઈની સામું ન જોવે, અને આવી સારી તમે કહો છો કે એ છોકરી મેરેજ કરીને આવી છે તો તમને શું લાગે છે કે એ તમારા ભાઈને લવ કરતી હશે એમ? જો અત્યારે જોવામાં તો એવું જ લાગે છે, પછી જો કઈ પ્લાનથી આવી હશે ને તો એ સમયે જોયું જશે. તો પ્લાનથી જ આવી હોય, કારણ કે તમારી પૈસા પ્રોપર્ટી બધું જેના નામે કરીને જતી રહેશે ને તો આપણી પાછળ કઈ નહીં વધે સાહેબ. ઓહ અમે કઈ ગાંડા નથી, અમને બુદ્ધિ છે જ, અમે બધી વાત કરી જ છે. હા તો બસ ને, તમારી બુદ્ધિ તમે ચલાવો. હું બીજે મેરેજ કરવા માટે તૈયાર થઈ જઈશ. જો બીજે મેરેજ કરવાનું થતું નથી. હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કરે છે, અને તું આવું વિચારી પણ કઈ રીતે શકે કે તું
તું બીજે લગ્ન કરી લઈશ? હા તો પછી હું કહું એટલું તમારે કરવું પડશે. હા તે બોલ ને, શું કરવું પડશે બોલ. હું તમને પ્રોપર્ટીના કાગળિયા આપીશ. એમાં તમારે તમારા ભાઈની સાઈન લેવાની છે. અને તમે જ તો કીધું હતું કે તમારા ભાઈને વાંચતા પણ નથી આવડતું. તો પ્રોપર્ટીમાં જે પણ મતલબ કે પ્રોપર્ટીના પેપરમાં જે કાંઈ પણ લખ્યું હશે ને એ બધું ઇંગ્લિશમાં હશે. તમારે જૂઠ બોલીને સાઈન લેવાની છે. હા, સારું. તમારી ભાભી લઈ જઈને એ પહેલાં આપણે આપણો ભાગ તો પચાવી જ લેવાનો છે. પછી ભલે ને એનો ભાગ એ લઈ જતી, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓહ, જો એનો ભાગ મારે એને લઈ જવા દેવો હોત ને તો પ્રેમથી પણ મળે એમ છે. કારણ કે અમારા મરતો બાપ જે જતો હતો ને ત્યારે એણે ચોખ્ખું કીધું હતું કે મારી પ્રોપર્ટીમાં આ બંને ભાઈઓના સરખે સરખા ભાગ પડશે. પણ મારે છે ને સરખે સરખા ભાગ નથી પાડવા. મારે આ બધી જ પ્રોપર્ટી મારા નામે કરાવવી છે. એટલા માટે જ આ મગજમારી કરું છું. અને તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે કાગળિયામાં સાઈન જ કરાવી છે ને, તું કાગળિયા બનાવ. આગળ શું કરવું અને શું નહીં એ તો હું જોઈ લઈશ. તો આપણે મેરેજ કરીને ઘરે જઈએ? ખોટા મેરેજ. ખોટા. આપણે પણ ખોટા શું, સાચા જ કરી લઈએ ને. ચાલ, પેલા સાઈન થઈ જાય પછી સાચા કરી લેશું ને સાગર. અત્યારે આપણે જૂઠ મૂઠનું નાટક કરીને ઘરે જઈએ. કોઈને શક નહીં જાય કે આપણે મેરેજ નથી કર્યા. કારણ કે હું તમારી પત્ની બનીને જ રહીશ ને ત્યાં. સારું, જો એવું જ કરવું હોય તો એવું કરીએ. તું મારી પત્ની બનીને મારા ઘરમાં આવ અને રે ઘરમાં, અને પછી આગળ જે જે કંઈ કરવાનું હોય એ આપણે બે મળીને કરી દઉં. ઓકે? ઓકે સાગર, હમ તો આપણે જઈએ આપણું કામ પતાવવા. હા, કાંઈ નહીં. હું કોલ કરી દઉં છું જેથી કરીને આ હારનું એરેન્જમેન્ટ થઈ જાય અને પછી આપણે ત્યાંથી તરત જ ઘરેથી નીકળી છીએ. ઓકે? ચલો. હા, ચાલ. વહુરાણી, વહુરાણી, કેમ ઘડિયાળમાં સમય જોયો છે? આ સમય સુવાનો છે? હા મમ્મી એકચ્યુઅલી મારું માથું બહુ દુખતું હતું એટલે દવા પીધી અને સૂઈ ગઈ. દવા પીધી અને સૂઈ ગઈ. હવે સેજ જોકું આવી જાય ને તો પણ માથું ઉતરી જાય છે, દુખે નહીં. તો હવે આ તમારા શયનખંડમાંથી જરાક તમારા ચરણોને આ ધરતી પર મૂકી અને જરાક રસોડા તરફ પ્રયાણ કરો અને રસોઈ કરો. હા મમ્મીજી, હું કરી દઈશ. હું રસોઈ બનાવી દઈશ. પણ ક્યારે? બધાના જમવાનો સમય ચૂકાઈ જાય પછી તમે કરશો? પણ હજી તો 5 જ વાગ્યા છે. તો 5 વાગ્યા છે તો આ ઘરમાં નિયમ હોય છે કે 5 વાગ્યામાં રસોઈની તૈયારી થઈ જાય અને 7 વાગે જમાઈ જાય છે. સાંભળો વહુરાણી, સાંભળો. તમે આ ઘરના મોટા વહુ છો ને, એનો મતલબ એવો નથી કે તમે આરામથી સૂઈ રહ્યો. હવે તો તમારી દેરાણી પણ આવી ગઈ છે, પણ હવે એની આશા નહીં રાખવાની. એનું કારણ એ છે કે આ ઘરમાં નિયમ છે કે જે ઘરમાં મોટી વહુ હોય એ જ ઘરનું સંચાલન કરે. નાની વહુને આરામ કરવાનો હોય. એટલે બધું જ સમયસર તમારે જ કરવું પડશે. થશે? મારું માથું દુખે છે તો તમારું માથું દુખે છે ને, પણ આ હાથ નથી દુખતા ને તો હાથથી કામ કરવાનું છે. આપણે જીભથી કે માથાથી કામ ન કરવાનું હોય. બરાબર? તો ચૂપચાપ આ ઘરમાં જેટલું કરવામાં આવે, જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું છે. નહીતર હા, મારા જેવી ભૂંડી કોઈ નથી. સમજી? કેમ ખબર નહોતી કે જે ડોબા સાથે તે લગ્ન કર્યા છે એની મમ્મી વિશે? હા, જુઓ મમ્મીજી, હું આજે જ આ ઘરમાં આવી. તમે
તમે મારું સ્વાગત નથી કર્યું મને કોઈ વાંધો નથી. તમે મને સ્વીકારતા નથી એનાથી પણ મને કોઈ વાંધો નથી. મને વાંધો છે તો ફક્ત ને ફક્ત તમારા શબ્દોથી. અચ્છા. તમે આવું બધું શું કામ બોલો છો? અને મને તો ઠીક, પણ તમારા દીકરાને તમે આવું બધું શું કામ બોલો છો? મારો દીકરો છે જ નહીં. મારો એ દીકરો છે જ નહીં. અને મારો દીકરો છે ને એ ફક્ત ને ફક્ત સાગર છે. હા, તારો ઘરવાળો છે ને અહીંયા વધારાનું સંતાન છે એના બાપનું. અને એનો બાપ તો સીધા આવી ગયો છે ઉપર. એટલે બાપ વગરના દીકરાની હાલત આવી જ હોય. એટલે આ ચેતવણી સમજે તો ચેતવણી, અને પ્રેમથી સમજે તો પ્રેમથી. આ ઘરમાં હું કહીશ ને એટલું જ થશે. એટલે આ બેડ પરથી ઉતરીને સીધી રસોડામાં જા અને રસોઈ બનાવ. ઠીક છે મમ્મીજી, મારી બાએ મને સંસ્કાર આપ્યા છે એટલે હું તમારી સામે કંઈ નહીં બોલું. તમે જેમ કહેશો એમ જ કરીશ. હે મારી માં, આ તમે તો બધું જુઓ જ છો ને. હા, મારી સાથે શું થઈ રહ્યું છે? આ કેવા સપના જોઈને આ ડોહારે લગ્ન કર્યા હતા. એ તો મરી ગયો, પણ એની વાહે આ મગજ વગરનો બુદ્ધિ વગરનો આપતો ગયો. ખબર નહીં, આ નાનપણને મારી નાખ્યો હોત ને તો સારું હતું. પણ લખીને એવું ગયો હતો કે આ મોટો થશે પછી આ કેમ કહેશે ને એમ જ થશે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મમ્મી થાકી ગયો હું તો. બેજા. હા, થાકી ગયા હોય તો ઊભું રહેવાય કોઈ દિવસ. સાગર, હા મમ્મી. આ બધું હું છે અને આ કોણ છે? આ હાર છે. એ તો મેં જોયો, મંગળસૂત્ર છે. હા, આ મારી ઘરવાળી. બસ લગ્ન કરી લીધા મેં. આમ પણ જો હું શું કહું તમને, ખોટો ખર્ચો કરવો, હા બધાને લઈ જવા, આ જાનેરી જાન જોડવી અને પછી આને લઈને આવી, એના કરતા છે ને આ મેં ટૂંકમાં પતાવી દીધું. હજી 1 મિનિટ પહેલા જ હું ભગવાનને કમ્પ્લેન કરતી હતી શું કે આ મારા નસીબમાં કેવું લખ્યું છે. તે આજ 1 મિનિટમાં તું સારા નસીબ લઈને આવ્યો. તો પછી આ તમારો દીકરો તમારી ભેગો હોય અને તમારા નસીબ ખરાબ હોય એવું કોઈ બને? બેટા, તારું નામ શું છે? હેતલ. વારે વાહ, કેટલી મીઠડી છે. મારી રાશિની જ છે. એટલે મારે અને આને બહુ જ બનશે. સાગરા, હા ક્યાંથી ગોતી છે આ? હા, ચોર બજારમાં નીકળો તો ને તો ત્યાંથી પકડી આવ્યો. એ બુદ્ધિ વગરના! હા પણ કેવી, અરે પણ કેવી વાતો કરો છો? આ છે જેવો. ક્યાંથી ગોતી કે ને? અરે મારી ફ્રેન્ડ છે, અમે સાથે ભણતા અને અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ, લવશિપ થઈ ગઈ ને હવે લગ્ન થઈ ગયા. હા. શું થયું? બેટા હેતલ, તું પહેલેથી જ આવા જ કપડાં પહેરે છે? મમ્મીજી, આ તો થોડાક પણ સારા છે. હું તો શોર્ટ કપડાં પહેરું છું. મને આવા કપડાં તો ગમતા જ નથી. કાંઈ વાંધો નહીં, તું ટૂંકી ચડ્ડી પહેરીને ઘરમાં રહેશે ને તો પણ ચાલશે. મને બહુ જ ગમશે. તમારા મમ્મી તો એકદમ મારા જેવા છે, ફ્રી માઇન્ડ. કીધું તું ને મેં કે તને છે ને મારા મમ્મી જોડે બહુ જ ગમશે. અને આમ પણ મને ક્યાં ખબર હતી કે તું જેને લગ્ન કરીને લઈ આવવાનો છે એ મારી જ રાશિની હશે. અને મને કર્ક રાશિવાળા સાથે બહુ જ લેણું છે. તો બસ તમને એની સાથે લેણું ને એને તમારી સાથે લેણું, બે લેણું ભોગવા કરો. એટલે કે મજા કરો બે સાથે, ખાઈ પીને મજા. એક વાત કહું? હા બોલ ને બેટા. મને ઘરના કામો કરતા નથી આવડતું. અરે કાંઈ વાંધો નહીં, તને ન કરતા આવડતું હોય કામ તો મારે નથી કરાવવું. હું તને બધું શીખવાડી દઈશ. પણ મારો સાગર ખાલી લગ્ન કરીને આવ્યો ને એ મને બહુ જ ગમ્યું છે. મમ્મીજી, હા, મને શીખવું પણ નથી. એકચ્યુઅલી હું બસ ખાલી હરીફરી જ છું ને, એટલા માટે મને કામ શીખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે તું ચિંતા કરમાં. તારે કામ ન કરવું હોય તો ન કરતી. તારા પિયરમાં જેમ રહી છો ને એમ તું રહેજે. સાંભળ, તારી જેઠાણી પણ આજેના દિવસે જ આવી છે. એ મોટી વહુ કહેવાય એટલે બધું જે કામ કરી દેશે.
તારે ખાલી પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બેસવાનું છે. જો આ તારા પિયરમાં પણ તને શાંતિ અને સુખ નહીં મળ્યું હોય ને એવું શાંતિ અને સુખ તને આ તારા સાસરિયામાં મળશે. થેન્ક યુ સો મચ મમ્મી. શું લો, બોલે છે? હવે પગે લાગી લઉં હો તમને. જોયું અને કેટલી ખબર પડે છે. ભલે આ સ્લીવલેસ કપડાં પહેરે છે પણ એને પગે લાગવાની ખબર તો પડી. અરે સંસ્કાર તો ફૂટી ફૂટીને ભર્યા છે. આ સંસ્કારની જે ગંગા છે ને એ આ લોકોના ઘરની બાજુમાંથી જ નીકળે. અરે વાહ, મારો દીકરો 100 વર્ષનો થાય ને મારી વહુ 100 વર્ષની થાય અને હું 200 વર્ષની થાવ. બેટા હેતલ, તું આ મગજમાંથી કાઢી નાખજે કે તને પેલા ચિંતા હશે ને કે હું લગ્ન કરીને જઈશ, એ ઘરમાં મારે કામ કરવું પડશે કેમ કે ઘરની વહુ હોય તો બધું કામ કરે, પણ એવી કાંઈ ચિંતા ન કરતી. આ તારું ઘર જ છે, સાસરું નહીં, પિયર સમજીને જ રહેજે. તો પછી આ ઘરમાં હું કહું એટલું જ થશે ને. અરે તું કે એટલું જ થશે. આ તારી સાસુ તું કહેશે એટલું જ પાણી પીશે, તારો ઘરવાળો જેટલું કહેશે ને એટલું જ કરશે. ઈ એમ કહેશે ને એટલે મતલબ તું કહેશે ને. હા બસ હવે બહુ થયું. હા હમણાં અમે લગ્ન કર્યા છે તો હવે અમે જઈએ ને અમારા રૂમમાં. જા મારો દીકરો જા, આરામ કર આરામ. હા એમ. બેટા હા, હળદર વાળું દૂધ બનાવીને આપી જાવ. મને એકચ્યુઅલી કેસર વાળું દૂધ ભાવે છે. તો કેસર વાળું બનાવી દઉં. ચાલ ચાલ તું આરામ કર. હા ચાલ. ચલો. હા. એ નોકરાણી, ચા બનાવો ને મારા માટે. તમે મારી સાથે આવી રીતે શું કામ વાત કરો છો? હું નોકરાણી નથી. તું આ ઘરની નોકરાણી જ છે ને, બીજું શું છે? જુઓ, હું આ ઘરની મોટી વહુ છું. તો શું થઈ ગયું? શું થઈ ગયું? તને બોલવાની ભાન પડે છે કે નહીં? હું આ ઘરની મોટી વહુ છું એટલે મારી સાથે માનથી વાત કરો. માન? અને તને આ તારું થોબડું જોયું છે? આ તારું થોબડું જોઈને તને માન આપવાનું કઈ રીતે મન થાય? ખબર નહીં તમારા મમ્મી પપ્પાએ તમને કેવા સંસ્કાર આપ્યા છે. તારા મમ્મી પપ્પાએ તને કેવા સંસ્કાર આપ્યા છે? હા, આ ઘરમાં નવી નવી આવેલી હોવને તું આવી રીતના વાત કરીશ? મારા બાએ મને સંસ્કાર આપ્યા છે એટલે જ તમે આ ઘરના નાના વહુ છો તો પણ હું તમારી સાથે માનથી વાત કરું છું. હા, સંસ્કાર દેખાય છે ને. ઓનલી ફોર પેલા ગાંડા સાથે પ્રોપર્ટી માટે મેરેજ કરીને આવી છે તું. ખબર છે, નાટક કરવાનું તો રહેવા જ દેજે. અમે જો ઉલ્લુ છીએ તો અમને ખબર નહીં પડે. મને પૈસાથી કોઈ મતલબ નથી. આ ઘરમાં હું કંઈ પૈસા માટે નથી આવી. હું આ ઘરનું બધું કામ કરું છું. અરે તમે તો કંઈ કરતા પણ નથી તોય મારી સાથે આવી રીતે વાત કરો છો. એ બધું છોડ, મારે તારી સાથે લપન છપ્પન નથી કરવી. ચા બનાવ, ચા. હું અહીંયા બીજું કામ કરું છું એટલે તમારે ચા પીવી હોય તો તમે પોતે બનાવીને પી લો. એટલે તું હવે મારી સામે બોલીશ એમ ને? હવે જો હું તારા કેવા હાલ કરું છું. મમ્મી, શું થયું બેટા? બોલ. મમ્મી, આ ભાભી મને ચા નથી બનાવી આપતા. અને તું કોને ભાભી કે પેલા ઈ કે ને? આ નોકરાણીને. તો પછી એમ કે ને. આ નોકરાણી મને ચા નથી બનાવી આપતી. અને શું કહે છે ખબર? શું કે કહે? તારા બાપે તને કઈ સંસ્કાર નથી આપ્યા. વહુ રાણી, જો કે અમે તો માનતા જ નથી. હા તો અસ્કો તારી સાથે લગ્ન કરીને આવ્યો છે એટલા માટે અમારે નહીં છૂટકે આ ઘરની વહુ રાણી તો કેવી જ પડશે. ગાંડો, વાત કરું ને, તું મારી વહુને કેમ ચા બનાવીને નથી આપતી? એ તકલીફ છે? હાથમાં મહેંદી મૂકી છે? મમ્મીજી, હું આ ઘરના બધા કામ કરું જ છું ને. અત્યારે હું બીજું કામ કરું છું તો બીજું કામ પછી કરજે, પણ મારી આ લાડકી વહુ એટલે કે હેતલ વહુ જે પણ કામ ચીંધે ને એ પહેલા કરવાનું. હા, અને હું કામ ચીંધું ને એટલે ગમે તેવું કામ હોય એ મૂકીને પહેલા મારું કામ કરવાનું. સમજી ગઈ? કેમ કે તું આવીને લગ્ન કરીને ત્યારે જ મેં તને કીધું તું કે તું આ ઘરની વહુ ને
પણ આ ઘરની મફતમાં લાવેલી નોકરાણી છે. જુઓ મમ્મીજી, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. જ્યારે હું બીજું કામ કરું છું ત્યારે હેતલ પોતાના માટે ચા તો બનાવી જ શકે નહીં છે. બનાવે. હેતલ પોતાના માટે કપડાં પણ નહીં ધોવે, પોતાના માટે રોટલી પણ નહીં બનાવે અને પોતાના માટે પાણીનો ગ્લાસ માટલામાંથી પણ નહીં લે. એકચ્યુઅલી તને આ ઘરમાં છે ને મારી માટે જ લાવ્યા છે નહીં મમ્મી? સ્પેશિયલ મારી માટે. મારા માટે લાવ્યા નથી, કેમ કે પહેલા આવી હતી. એને તારા માટે અહીંયા રાખી છે. યસ, રાઈટ. મમ્મીનો પોઈન્ટ એકદમ રાઈટ છે. અને આ બે કોડીની ભિખારણને આ ઘરમાં ઇજ્જત જોતી છે. સાંભળ, આમ ઘૂરી ઘૂરીને જોવાથી અમે ડરી નથી જવાના. આખો બહાર નીકળી જશે. એટલે ચૂપચાપ મારી વહુ કે છે ને, આ ઘરની લાડકી વહુ કે છે ને, તો ચા બનાવી દે. તો મારા જેવી ભૂંડી કોઈ નથી. એ તને ખબર જ છે કે હું શું કરું. ચાલે તો લો ફટાફટ 5 મિનિટમાં નહીં પણ 2 મિનિટમાં ચા કમ્પ્લીટ જોઈએ. હા ચાલ. ચાલો. મમ્મીનો હાથ તો અહીંયા આવીને અટકી ગયો, પણ મારો નહીં અટકે. હવે આમ હું બેઠો છો, ગઈ તો ગઈ, જાવા દે ને. આ બધા બૈરા આવા જ હોય. જોયું ને, મારા હસ્તાને બિચારાને એકલો મૂકીને વહી ગઈ. બસ કરો હવે. શું બસ કરે? મને દુઃખ તો થાતું જ હોય. હસકા, આ મારી વહુ જો હેતલ કેવી મારી બાજુમાં બેઠી છે, મારી લાડકી વહુ. આ એમને લાડકી નથી રાખી, સમજો? આ ઘર માટે મેં કેટલું બધું કામ કર્યું છે. તો બિચારીએ. અને અશોકભાઈ, તમે તો છે ને ઓલું કહેવાય છે ને, ઢાંકણીમાં પાણી લઈને મરી જાઓ એવું મને કાચલીમાં પાણી લઈને ડૂબી મરવાનું એવું આવે છે. અમારે ઢાંકણી કે મમ્મી બાજુ. અચ્છા, એવું છે. કાંઈ વાંધો નહીં. અશોક, હવે છૂટાછેડા લઈ લે ને બેટા. હવે આને લઈને શું કરીશ તું? હા. આ કાંઈ નથી દમ. મેં નો કીધું કે આ તે જે પ્રેમ કર્યો ને ખોટી હશે તો જ. એ ખોટી નહોતી. તો ખોટા તો તમે લોકો છો. હે? હા. અમે શું કામ ખોટા? હા, અમે શું કર્યું છે? હેડે તમારો અધવચમાં સાથ છોડ્યો છે. અમે લોકો તો તમને સાથ આપવા માટે તૈયાર છીએ. એ બિચારી કેટલાક કામ કરે, ક્યારેક કામ કરાવાય. લે એટલે આખો દી નોકરાણીને જેમ નકરા કામ જ કરાવ્યા છે એની પાસે. મારા મોટા ભાઈ, શું બોલો છો તમે? એ! કે આખો દિવસ તમારી આ બૈરીને નોકરાણીની જેમ કામ કરાવ્યા છે એમ? હા, તો આ ઉપરાણું લીધું બાયડીનું. બાયડી વહી ગઈ તો બિચારો ગમમાં ડૂબી ગયો છે. આ ગમના ગીત વગાડો. હે, હા. હજી આપણે જિગ્નેશભાઈ નું સોંગ ચાલુ કરું? કયું? આ ઓલું દારૂ વાળું. કયું? અરે, હાથમાં છે વિસ્કી ને આંખોમાં બસ કર હવે. બેવફા સનમ તારી બહુ મહેરબાની. એવું જ ને? એ જ ને, બીજું કયું? આપણા ભાઈને હવે આ એની ઘરવાળી છોડીને તો જતી જ રહી છે. સાચો પણ આમ પ્રેમ. જો, હા, તારી ઘરવાળી છે ને એ આ ઘરમાં રાજ કરવા માટે નહીં, પણ આ ઘરની નોકરાણી માટે, મતલબ નોકરાણી બનવા માટે આવી હતી. હા, પણ એ સરખી રીતે બની ન શકી એટલે અમે એને ઘરમાંથી કાઢી મૂકી. બરાબર છે. આપણે ક્યાં ગાડી છે? આપણે ક્યાં ગાડી છે? એની હાથે વઈ ગઈ ચાલતા ચાલતા. અને કેવું કહેતી ગઈ ખબર? હે ગાંડો તો ગાંડો જ રહ્યો, એને ક્યારે ખબર નહીં પડે એવું બસ કોઈને કહે કર. છે. બસ હવે અત્યાર સુધી મેં તમારું સાંભળ્યું. સાચું તો સગા બાપને પણ કહેવાય. એ કોઈ દિવસ એવું વિચારે નહીં. કહેવાની વાત તો અલગ રહી. હા, એ વાત તમારી સાચી કે અમારા ભૂતપૂર્વ ભાભી આ બધું વિચારે નહીં પણ આવું કરી નાખ્યું એણે. બોલો, પણ હું શું કહું છું, હવે છે ને આ મન ઓછું કરવામાં જે થવાનું હતું ને એ બધુંય થઈ ગયું. અને જો તમારે મને અંદરથી એવું થતું હોય કે મને બહુ પસ્તાવો થાય છે, મને બહુ ગિલ્ટી ફીલ થાય છે, મને એવું થાય છે કે હું એના વગર રહી નહીં શકું, જીવી નહીં શકું, તો એક કામ કરો, આ બધી પ્રોપર્ટી છે ને એ અમારા નામે કરતા જાવ અને તમે ગિરનારની ગુફામાં જતા રહ્યો. ભગવાન, હું છે ને એવું નહીં કરું. અરે ભગવાન, જરીક ઈટનો બટકુય નો આપો હવે. અરે પણ ભગવાનનું ભજન કરજો. તમે ખોટા માણસ હવો હાવ. ઈટનો બટકું તો શું, પણ આ ઈટ જેટલી ચણેલી છે ને દિવાલે દિવાલ, એ બધું
અમારા નામે થઈ ગયું છે. તમારા હવે નામે તું ભગવાનને પ્રાર્થના કર કે તારું મોત ક્યાંક મંદિરે જતા રસ્તામાં થઈ જાય. પણ મેં તો એટલે તે દિવસે તે મારી પાસે એકચ્યુઅલી મમ્મી અને સાગર તમે આટલા બધા એટીટ્યુડમાં ફરો છો ને તો લાગે છે કે હવે મારે તમારો એટીટ્યુડ તોડવો પડશે. લે વળી હવે એટીટ્યુડ તોડવાની શું વાત કરે છે? આ જે કર્યું છે એમાં કઈ ફેરફાર નહીં થાય. આ બધી પ્રોપર્ટી એકચ્યુઅલી મારા નામે થઈ ગઈ છે, મારા એકલીના. હે શું કહે છે આ તું? જે કહું છું ને સચ્ચું કહું છું મારા અરે મમ્મીજી. મસ્તી કરે છે મસ્તી. આ મસ્તી વાળી સ્વભાવની છે ને પહેલેથી મારી હારે મસ્તી કરતી આવે છે. સાગર મસ્તી નથી કરતી, સિરિયસ વાત કરું છું. તમને યાદ છે તે દિવસે મેં અશોકભાઈને સાઈન કરવા માટે પેપર તમને આપ્યા હતા? હા એ પેપરમાં તમારું ક્યાંય નામ હતું જ નહીં, મારું જ નામ હતું. અને તમે ફાઇલમાં જોયું પણ નહીં. હેતલ સાચું બોલ, આ તો જૂઠું બોલે છે. સાચું જ બોલું છું. અને આમ હાથ નહીં અડાડવાનો હો, નકર પછી મારો બીએફ આવશે હમણાં, તમને બધાને આ ઘરમાંથી કાઢી મૂકશે. શું કહે છે આ તું? બકવાસ કરે છે. સાગર તે સાઈન કરી હતી અને પણ વાંચ્યા વગર. અરે મેં સાઈન નથી કરી. તો અરે પછી? પ્રોપર્ટી આપણા નામે હોય તો હું સાઈન કરું અને એના નામે પ્રોપર્ટી થઈ જાય ને. એણે તો ખાલી કાગળ બનાવ્યા હતા અને મને આના ઉપર આંધળો વિશ્વાસ હતો. હકીકતમાં તે આવું કર્યું છે. હે હેતલ હકીકતમાં તે આવું કર્યું છે. છોડ. અવાજ નીચે. તો કોણ છે આ? કોણ છે? નાટક નાટક? અમારું નાટક હતું, તમને ખબર ના પડી? શું બકવાસ કરે છે તું? આ પણ હળુ હળુ બોલો, એના હાથમાં બંદૂક છે. આ છે ને હકી નહીં થાય કોઈની, સમજાઈ ગયું? હે? અને આ છે ને તમારી પાસેથી રૂપિયા પડાવવાનું નાટક હતું અમારું નાટક. હા, એકચ્યુઅલી તારી જેવા તો કેટલાય મુર્ગા લાઈનમાં પડ્યા છે. તું અને- ખબર નહીં કેટલામો મુર્ગો હોય એ. કેટલાને તો પાડી દીધા છે. આ તારો 17મો વારો હતો. હું તને પ્રેમ કરતો હતો, પ્રેમ તારા પર આંધળો વિશ્વાસ મૂક્યો અને તે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. માય ફૂટ. પ્રેમ પ્રેમ કેવી રીતના થાય? હે? અને તું તને તો બી ગયો હું તો. ઓ બાપા, તને એમ જ હશે કે હું એકલો આવ્યો. હે? 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 એકલો આવ્યો. અવાજ નીચે રાખજે. 12-20 જણા ઊભા છે. કેટલા? આ તારું ઘર છે ને, ઘર ક્યાં હતું ને એ નહીં ખબર પડે. સમજો? અમારે જે કામ કરવાનું હતું ને એ કામ થઈ ગયું છે. એટલે હાથ ઉપાડવાનો, પોલીસ કેસ કરવાની હિંમત નહીં કરતો. જો પોલીસ કેસ કરીશ ને તો જે થોડું ઘણું વધ્યું છે ને ઇજ્જત એ બધી વહી જાય. તારા બાપની ગેરહાજરી છે, ખબર છે ને? હે? એટલે ચાલાકી નહીં કરતો. ચાલે તો બાય. જોયું ને? હે? હા, આની તેથી તમે મારી પાસેથી છીનવી લીધું, પણ ભગવાને ઈ તમારી પાસે ન રાખ્યું.